પહેલો પ્રશ્ન છે આ સંસારમાં આપણી શું વસ્તુ છે, આપણા પોતાની વસ્તુ શું છે? અને પછી એના પછીનો પ્રશ્ન છે કે therefore સ્ટીલિંગ સ્ટેય શું છે? બીના. I didn't prepare that you were going to ask me this question. Sorry. But anyway, સંસારમાં આપણી કઈ વસ્તુ જ નથી. આપણો આત્મા જ એક પોતાનો છે, જે છે આત્મા જ છે. તો સ્ટીલિંગ આમ વ્યવહારમાં છે, સ્ટેય બધું વ્યવહારમાં છે, કારણ કે વ્યવહારમાં બધું પોતપોતાની વસ્તુ ઓનરશિપ છે બધાની, ઇન ધ સેન્સ વ્યવહારમાં. તો સ્ટીલિંગ ખાલી વ્યવહારમાં જ હોય, અને નિશ્ચયમાં તો છે જ નહીં કોઈ જાતનું સ્ટીલિંગ. અને કબીરનો જે એક્ઝામ્પલ છે એ તો બહુ એપ્લાય થાય છે કે બાજુવાળાની વસ્તુ લઈ આવ્યો, એને કંઈ હતું નહીં, ને કોઈ એનું ઘરની વસ્તુ લઈ ગયું તો એનું કંઈ નથી. સો એ જે સ્ટેટ હોય એ નિશ્ચયની સ્ટેટ છે, પણ મને લાગે સ્ટીલિંગ તો વ્યવહારમાં જ છે જ નહીં આમ કંઈ. સનજમાં જ. રસીલાબેન શું કહે છે? સાધનાજી મહારાજ, મેં પણ એમ જ કહ્યું હતું કે એકચ્યુઅલી નિશ્ચય પોઈન્ટ ઓફ વ્યૂ તો આપણું કાંઈ નથી, આત્મા જ છે આપણો. અને જેમ કબીરનો એક્ઝામ્પલ નહોતો આપ્યો, પણ મેં જેમ બીનાબેને કીધું ને કે વ્યવહારમાં જ સ્ટીલિંગ છે, આપણું કાંઈ ના હોય, આપણે લીધેલું ના હોય, અર્ન કરેલું ના હોય, કે તો એ વસ્તુ કોઈની લઈ લઈએ એ સ્ટીલિંગ કહેવાય વ્યવહારમાં. અને એમાં એ આપણે કાંઈ નેચરલ રિસોર્સિસ એ ઓવરયુઝ કરીએ, મિસયુઝ કરીએ, સરખા વ્યાપારે ધ્યાન ના રાખીએ તો એ સ્ટીલિંગ કહેવાય. કીર્તિબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ. હા, મેં એમ લખ્યું છે કે આ સંસારમાં આપણું તો કાંઈ નથી, પણ આપણે એમ જ માનીએ છીએ, આપણી માન્યતા એમ જ છે કે આ મારું, આ મારું, આ મારું, આ મારું બધું. પણ હવે આ જે વ્યાખ્યા છે અદ્દત્તાદાનમ સ્તેયમ, હવે અદ્દત્તા આમ લાઈક વ્યવહાર તરીકે ને આ જે તત્વ તરીકે આ જે આપ્યું છે આપણને, એનો મિનિંગ એમ થાય છે કે આપણે કોઈની વસ્તુ હોય ને એને પૂછ્યા વગર લઈ, બધી ચોરી કહેવાય. પછી જ્યારે નેચર પાસેથી લઈએ છીએ ત્યારે આપણે પૂછવાનું, આપણે ત્યારે કે અમે લઈએ છીએ, લાઈક ફૂલ ચૂંટીએ દેરાસર લઈ જાય ત્યારે આમ જરા પરમિશન લેવાની કે આપણે લઈ જઈએ છીએ દેરાસરે, તો એ બધું એ પરમિશન લેવાની. પછી તીર્થંકરની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ નહીં તો એ સ્ટીલિંગ કહેવાય, આમ એક જાતનું સ્ટીલિંગ કહેવાય. તો 4 જાતના લાઈક ગુરુ અદત્ત ને એ છે. પણ આમ આપણે હવે આપણને એમ ખબર છે કે આપણું તો ખાલી આત્મા જ છે, પણ આમ હજી આમ ઈ સાઈડમાં આપણે જઈ, હું નથી જઈ શકતી કે આ મારું નથી, આ મારું નથી, આપણે ખબર છે તો એ આપણામાં હજી પણ સ્ટીલ આમાં જે મન લાગે છે આ સૂત્રમાં જે આપ્યું છે કે આપણે બધી જાગૃતિ રાખવી કે કેવી રીતે આપણે વસ્તુ લઈએ છીએ, આમ કેવી રીતે લઈ લઈએ છીએ, ઈ છે આમાં વધારે. શીતલ? મથિન વંદામી મારા સાथ जय जिनेन्द्र। अचौर्य यानी छोटी मोटी वस्तु घर में भी हो या बाहर व्यवहार में भी किसी से बगैर पूछे लिए तो उसको चौर्य बोलते हैं। और कॉर्पोरेट वर्ल्ड में हम हमारे इसमें व्यवहार में अकाउंट्स में भी वो छोटा मोटा करते रहते हैं तो उसको भी चोरी में माना जाता है। लेकिन अध्यात्म में जो भगवान कृष्ण का बताया है उदाहरण, माखन चोर बोला है, लेकिन वो बहुत सरल और पवित्र भाव से बताया है। और औचौर्य ये अपने 5 जो व्रत आते हैं साधारण व्रत, तो उसमें चोरी का भी बहुत महत्व है। किसी से बात भी चुरा के रखना भी उसका भी जो परिणाम होते हैं। अपने घर में जो छोटे मोटे चीजें हैं, व्यवहार में भी भाई बहन के छोटे मोटे झगड़े बाद में बोलना या बोलना नहीं, इसके दुष्परिणाम भी होते हैं। मेरे इस कॉन्टेक्स्ट में मुझे ये समझ में आता है।
મથેરાનંદામી સરના મહારાજ યા આઈ થિંક બધાએ કહ્યું એમ જ ચોરી આપણે એટલે લાગે છે કે આપણે જે આપણું નથી આપણે પોતાનું માની લીધું છે એટલે આપણે એના ઉપર આપણું પોતાનું માની લીધું એના ઉપર આપણો હક કરી લીધો એટલે કોઈ લઈ જાય તો આપણે ચોરી લાગે પણ રિયાલિટીમાં તો વ્યવહારમાં જ છે ચોરી નિશ્ચયમાં તો આપણું કાંઈ છે જ નહીં તો પછી ચોરી કોણ ચોરી જાય શું ચોરી જાય મેં એવી રીતના જ વિચાર્યું અને બીનાબેને જે એક્ઝામ્પલ આપ્યો કબીરનો કે એની માટે કઈ બધું નેચરલ જ હતું પોતાના ઘરમાંથી કોઈ લઈ જાય કે પોતે કોઈના ઘરમાંથી લઈ આવે તો એને કાંઈ એમાં અસૂચતું નહોતું લાગતું એને બધું બરાબર જ લાગતું હતું કારણ કે એને પોતાનું કાંઈ જ નથી ને એવી જ રીતના એ સમજતા હતા કે બીજાનું એનું કાંઈ જ નથી એટલે એવરીબડી કેન શેર એવરીથિંગ ધેટ્સ એવો વિચાર ગીતાબેન Sanaj Maharaj, similar, કે વ્યવહાર પોઈન્ટ ઓફ વ્યૂ, નિશ્ચય પોઈન્ટ ઓફ વ્યૂ. પણ થોડુંક આપણે એવી રીતે વિચાર કરીએ તો એવી રીતે બી છે કે આપણે બ્રીધિંગ કરીએ, આપણે લઈએ છીએ ઓક્સિજન, આપણે લાઇટ લઈએ છીએ. પણ અગેઇન એ આપણે લઈએ છીએ પણ એ આપણે આપ્યું નથી કોઈએ, આપણે તો એમને યુઝ કરીએ છીએ. એટલે એમાં પછી ભાવ આવે કે આપણું ગ્રેટફુલનેસ, હમ્બલનેસ. હવે ચોરી, હવે આ બધું ચોરી જ કહેવાય ફ્રોમ ધ એ પોઈન્ટ ઓફ વ્યૂ. તો એટલે હેવ ગ્રેટફુલનેસ, હેવ હમ્બલનેસ, કે આપણે આ બધું મળેલું છે. મિસયુઝ નહીં કરો, પોલ્યુશન નહીં કરો. બિકોઝ આપણે પોલ્યુશન કરશું તો બીજા બધા એ યુઝ નહીં કરી શકે આ બધું જે આપણને મળેલું છે, જે આપ્યું છે નેચરે. બસ. દરઅસલ નિશ્ચયના દ્રષ્ટિથી કોઈ પણ વસ્તુ કોઈ લઈ જ ન શકે, એટલે આત્મા પૂતગલને લઈ જ નથી શકતી. એટલે એકદમ છેલ્લેથી જ મના કરી દીધી છે નિશ્ચયના દ્રષ્ટિથી कि आप किसी भी दूसरी वस्तु को आप ले ही नहीं सकते और न किसी को दे सकते, ये निश्चय है. व्यवहार नय की दृष्टि से ये सारी बातें आती है. और सबसे बड़ी बात तो है कि अदत्ता दान ये व्रत जो रखा है इसका अर्थ क्या है. जैसे प्रमत्त योगा प्राण व्यपरोपण है, उसी तरह से प्रमत्त योग जो है वही है अदत्ता दान. यानी आपके जो भाव कि वो उसके पास उसने जो अंगूठी पहनी है वो अंगूठी बहुत अच्छी है और ये अगर मुझे मिल जाए तो कितना अच्छा. ये जो भाव है, ये अंदर में जो भाव आया, आपने चोरी नहीं की है, आपने बिल्कुल भी उसको हाथ नहीं लगाया और आप कर भी नहीं सकेंगे, लेकिन फिर भी आपके मन में ये भाव आया कि अगर ये अंगूठी मुझे मिलती तो कितना अच्छा होता. ऐसा भाव आपके मन में आया. अब वो चोरी की शुरुआत हुई है, मतलब मन में ये भाव आया है. हो सकता है कि बार बार होते होते एक आध दिन अगर चांस मिले कि उसकी अंगूठी कहीं गिर जाए और तुम उस रास्ते से निकलो और वो अंगूठी तुम ले लो, है ना. ये भाव का मतलब लंबी प्रोसेस है, लेकिन फिर भी जो भाव है, प्रमत्त योग जो है, लेने का जो भाव है, लेने की जो इच्छा है, दूसरे की वस्तु, पराई वस्तु लेने की इच्छा, यही क्या है, चोरी है. यही चोरी है. तो ये प्रमत्त योग मतलब प्रत्येक व्रत में जाता है. प्रमत्त योगात प्राण व्यपरोपणम, प्रमत्त योगात असत अभिधानम, प्रमत्त योगात अदत्ता दानम, ये हर जगह जाता है. तो चोरी का मतलब ये, क्योंकि सारे संसार में जितनी भी चीजें हैं वे अपने अस्तित्व में है, वो किसी के भी अधिकार में नहीं है. जैसे आकाश है, आकाश किसके अधिकार में है, वो अपने अस्तित्व में एज इट इज जैसा है वैसा है. उसी तरह से ये संपूर्ण जितनी भी भौगोलिक चीजें हम देख रहे हैं
उसको हम उठा करके रख लेते हैं, इसलिए हम सोचते हैं कि ये हमारी है, लेकिन आपकी नहीं है। आपने अगर किसी की कोई मिठाई का डिब्बा, बहुत बड़ा मिठाई का डिब्बा है और आपने चोरी करके रख लिया, लेकिन वो मिठाई का डिब्बा आपका नहीं है, क्योंकि वो 3 दिन में तो वो खत्म हो जाएगा, आप खा भी नहीं पाएंगे। आप कितना खाएंगे? उसमें से 1 पीस, 2 पीस, 3 पीस, 4 पीस, 5 पीस खाएंगे, और हो सकता है कि उसमें 100 पीस हो। तो वो मिठाई का डिब्बा वो क्या कहता है, वो सड़ रहा है, तो वो क्या कहता है कि ये वस्तु तुम्हारी नहीं है, वो अपने आप है तो अपने आप है, सड़ रही तो अपने आप है, अच्छी है तो अपने आप है। आपका अधिकार उस पर नहीं है। अगर आपका अधिकार होता तो आप सड़ने कैसे देते उसको? अगर आप फ्रिज में भी रख लें, कितने दिन आप फ्रिज में रखेंगे? कितने दिन फ्रिज में रखेंगे? 1 साल, 2 साल, 3 साल, 5 साल रखेंगे मिठाई? नहीं रख पाएंगे, नहीं रख पाएंगे। मतलब हर चीज अपने आप में है, किसी पर किसी चीज का अधिकार नहीं है, ये निश्चय दृष्टि है। फिर भी हमारा जो भाव है लेने का, कि वो वस्तु मुझे मिल जाए और मैं अपने पास में रखूं। आप जेवर पहनेंगे, आपके पास अगर 25 गले में पहनने की 25 हार है, तो आप 25 हार एक साथ नहीं ना पहन सकेंगे। आपके पास एक अलमारी भर करके 100 ड्रेस है, आप 100 ड्रेस एक साथ नहीं पहन सकेंगे। आप 1 पहनेंगे, 2 पहनेंगे, कितने पहनेंगे? तो वो जो वस्तु है जिस पर आप अधिकार करना चाहता है, जिसे आप भोगना चाहते हैं, वो भी आप नहीं भोग सकेंगे। लेकिन आपकी जो इच्छा है, आपके अंदर में जो भोग की इच्छा है, लेने की इच्छा है, स्वामित्व स्थापित करने की जो इच्छा है, वही चोरी है, वही चोरी। ठीक बात है? સાધનાજી મહારાજ, હા. મેં એમ લખ્યું હતું કે જે ભાવ પ્રમાદનો જે ભાવ છે એ બી ઇમ્પોર્ટન્ટ છે, અને કે વિધાઉટ બિંગ ગિવન એ બી ઇમ્પોર્ટન્ટ છે, પણ તમે કહો છો એકલું ભાવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એમ આમ ભાવ આ પ્રમાદ ઉપર ડિપેન્ડ થાય, પ્રમાદ ભાવ ઉપર. બીજી વસ્તુ પ્રમાદ વગર, અને બીજી પ્રમાદ વસ્તુ એક ને બીજું કે આપણે પૂછવા વગર લઈ લઈએ, કે કોઈ આપ્યું નહીં ને લઈ લઈએ, એટલે બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે એમાં, એવી રીતે કહેવાય કે આપણે હા, ઈ વ્યવહારના દૃષ્ટિથી આવી ગયું. ઓકે. વ્યવહારના દૃષ્ટિથી આવી ગયું. પૂછ્યા વગર એટલે આપણે માની લીધું કે ભાઈ આ વસ્તુ એમની છે, આ વસ્તુ સામેવાળાની છે, એવું આપણે માની લીધું. પણ વસ્તુ કોઈની નથી, વસ્તુ કોઈની નથી. સાધનાજી, આ સ્વામિત્વથી કેટલું સુખ ને દુઃખ છે. જો તમારી પાસે ચીજ હોય ને કોઈ લઈ જાય તો કેટલું દુઃખ થાય છે, બહુ જ દુઃખ થાય. ખબર નહીં કેમ આટલું બધું સ્વામિત્વ. હા, દુઃખ તો સાધનાજી બહુ મહારાજ, થાય. દુઃખ તો હા. જ્યારે અમે લોકો હજી આવ્યા જ હતા, વિરાયતન હજી શરૂઆત જ થઈ હતી, ત્યારે ડકૈતી થઈ હતી. ત્યારે અમારી પાસે એક લાલટેન હતું, એક લાલટેન, એક દરી બિછાવવાની, અને થોડા ઘણા વાસણ હતા જેની અંદરમાં કંઈક દહીં જમાવીને રાખેલું હતું, અને થોડા કપડા હતા, એટલે બીજી જોડી કપડા તો એ સુખાવેલા હતા. તો ડાકુ એ બધું લઈ ગયા, બધું લઈ ગયા. એટલે બીજે દિવસે કાંઈ કરતા કાંઈ નહીં, અંધારું, ત્યારે એટલે લાઈટ પણ નહોતા ને, તો એ જે મકાનમાં અમે રહેતા હતા ત્યાં લાઈટ નહોતું, અને દુઃખ તો થયું કે અરે લાલટેન લઈ ગયા, હવે અંધારામાં શું કરશું? બીજી જોડી કપડા પહેરવાના નથી તો હવે શું કરશું? તો દુઃખ તો થાય, દુઃખ તો થાય. પણ વાસ્તવિકતા જે છે, એ વાસ્તવિકતા અને આપણું જીવન, વ્યવહાર જીવન, બેમાં સંતુલન રાખવું બહુ મુશ્કેલ છે. રાખવાનું છે. તો એ આટલું દુઃખ નથી થયું,
એટલે જેટલું એકદમ હાય હાય ને રડવું ને એવું બધું નથી થયું. એમ મનમાં આવ્યું ખરું કે આ વસ્તુ લઈ ગયા એમ. પણ કોઈ એટલે અમારા સાધ્વીજીમાંથી કોઈ રડ્યા નહીં. અને બીજે દિવસે પોલીસ આવી ત્યારે પણ તાઈ મહારાજે તો એને કહી દીધું કે જે જેના ભાગમાં હોય એ લઈ જાય. એ આટલા દિવસ અમે વાપર્યું, હવે એ લોકો વાપરશે એવી રીતે. એટલે પછી ધીરે ધીરે તો પછી બીજો આવી ગયો, બધા લોકો આવી ગયા એટલે બધી સામગ્રી મળી ગઈ. પણ એકદમ હાય કકડ નથી થઈ. સાધનાજી મહારાજ, અત્યારના વિરાયતન આટલું વાસ્ટ છે તો કોઈ જાતનું સ્વામિત્વ આવે એમાં કે આ બધું અપાર જ છે એમ જ લાગે? હા, એકદમ આપણે શબ્દથી ભલે કેટલું આપણે કહીએ, પણ આપણે હવે બીજી જગ્યાએ ગયા હોય ને પછી વિરાયતનમાં આવીએ તો એમ થાય ને કે ભાઈ હા, આપણી જગ્યા ઉપર આવી ગયા. સાધનાજી મહારાજ, તમે એમ કહ્યું કે પ્રમત્ત યોગ આપણે કઈ વસ્તુ લેવી હોય તો એ પ્રમત્ત યોગ, આપણને ભાવ આવે લેવાનો તો એ પ્રમત્ત યોગ કહેવાય ને? હા, અંદરના જે ભાવ છે, વસ્તુ પ્રતિ જે આસક્તિ છે, જરૂર હોય કે ના હોય પણ તોય જરૂરી છે તો સમજો કે તાઈ મહારાજ અમને 2 ચાદર છે એની પાસે, અને એક ચાદર મને આપે અને એક ચાદર બીજા માસતીજીને આપે. તો થઈ શકે છે કે એ ચાદર બહુ સારી હોય તો મને એમ થાય કે અરે એ ચાદર મને મળી હોત તો એમ. એક જે ભાવ છે એ ભાવ જ પ્રમત્ત યોગ છે. ના, એટલે એમાં એમ કેવાય અદત્તા દાન દે, પ્રમત્ત યોગ અદત્તા દાન ઈ કે આપણે વસ્તુ પછી એ અદત્તા દાન આગળની વસ્તુ થઈ ગઈ. હા, ઓકે. હા, પણ પહેલા તો ભાવ આવે. ઓકે, થેન્ક યુ. અને નિશ્ચય દ્રષ્ટિથી તો કોઈ વસ્તુ કોઈની છે નહીં અને કોઈ લઈ શકે નહીં. હા, બરાબર. કોઈ લઈ શકે, પણ વ્યવહારના દ્રષ્ટિથી નિશ્ચય છે કે આ જેટલા પણ, એટલે જ આ શુભાશ્રવ કહેવાય ને, શુભાશ્રવ છે. અદત્તા દાન ભલે આપણે કોઈની ચોરી નથી કરતા તો આ શું કરીએ છીએ આપણે? શુભ યોગ છે, શુભ યોગ છે. એનાથી પુણ્યાશ્રવ જ થાય છે. થેન્ક યુ. ઠીક, આગળનો પ્રશ્ન. જે આપણી બોડી બી આપણી નથી તો આપણો વ્યવહાર એની સાથે સ્ટીલિંગ કહેવાય કે સ્ટીલિંગ ક્યાં છે? તો પછી ખાલી વ્યવહારમાં જ ત્યાં વ્યવહારમાં પણ સ્ટીલિંગ નથી. જ્યાં જે વસ્તુ આપી શકીએ અને લઈ શકીએ. હવે આપણે કહીએ કે ભાઈ શ્વાસોશ્વાસ આપણે લઈએ છીએ, રસીલાબેને કીધું કે ભાઈ આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, પણ કોને પૂછવા જઈએ? કોને પૂછવા જઈએ? એ આપણે એક વ્યવસ્થા રાખી છે કે શકરેન્દ્રજી મહારાજ કે આજ્ઞા, આ જેટલા પણ સાધુ સાધ્વી હોય ને તો સવારે ઉઠે અને પછી ચાલવું હોય તો ધરતીની આજ્ઞા કોની પાસેથી લેવાની? તો શકરેન્દ્રજી મહારાજની આજ્ઞા. તો એક દિવસ ગુરુદેવ મજાક કરતા હતા કે ભાઈ શકરેન્દ્રજીને દિવસભર તમે પૂછી પૂછીને એને હેરાન કરો છો, એકાદ દિવસ એ ના પાડી દે તો તમે શું કરશો? તમને કેવી રીતે ખબર પડે કે એને ના પાડી છે કે હા પાડી છે? તમે ખાલી કહો છો કે શકરેન્દ્રજી મહારાજ તમારી આજ્ઞા, અને તમે ચાલવા માંડો. શકરેન્દ્રજી મહારાજ તમારી આજ્ઞા અને તમે શ્વાસ લેવા માંડો. પણ એને ના પાડી કે હા પાડી કોને ખબર? એ કોને ખબર? એક માની લીધું છે કે શકરેન્દ્ર એટલે આખા સંસારના એ રાજા છે, પણ એ રાજા છે એવું કોને કીધું? એવું કોને કીધું? ઠીક છે, આ વ્યવહારની વાત છે. આ વ્યવહારની વાત છે. ઠીક, આગળનો પ્રશ્ન. બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મચાર્ય એટલે આત્મા રમણતા. સો એનો મતલબ એવો થયો કે જેને 12 વ્રત લીધા છે એ આત્મા રમણતામાં હોય.
રસીલાબેનને કીધું. તો મથેનવંદામી સાધનાજી મહારાજ, આમાં મારા બે વિચાર થયા. પહેલા તો આપણે હમણાં ડિસ્કશન કર્યું કે આત્મામાં આત્મ જ નિશ્ચય પર્સપેક્ટિવમાં 12 વાવ્સ તો આપણે વ્યવહાર પર્સપેક્ટિવથી લઈએ, તો કેમ વ્યવહારમાં આપણને સોલ કોન્શિયસનેસ ટુવર્ડ્સ જવું છે. એટલે બે જાતના સોલ કોન્શિયસને અમે વિચાર કર્યા કે સમ્યક દર્શન તમને થાય 100% સમ્યક દર્શન, તો તમે આત્માનો અનુભવ કર્યો હોય, પછી તમે 12 વ્રત લ્યો, એ 12 વ્રત તમને 100% આપણે ઓલું અંતરાય કર્મ ને બધા ઓલા થાય ત્યારે કમ્પ્લીટ સોલ કોન્શિયસનેસ થાય, ત્યારે કાયમ તમે આત્મામાં જ રમણતા હો, આપણા 13મા ગુણસ્થાને કે ત્યારે. તો મારા મનમાં બે જાતના છે કે 12 વાવ્સ તો સોલ કોન્શિયસનેસ નથી, 12 વાવ્સ તમને આત્માના અનુભવથી ટુવર્ડ સોલ કોન્શિયસનેસ લઈ જશે. મેં એવી રીતે લખ્યું છે. અને સોલ કોન્શિયસનેસ મારા પ્રમાણે તો એક છે આત્માનો અનુભવ. 12 વ્રત જ્યાં લઈએ છીએ ત્યારે તો આપણે ફક્ત 5મા ગુણસ્થાનમાં હોય એ વ્યક્તિ 12 વ્રત. હા બરાબર છે. અને ત્યારે તો સોલ કોન્શિયસનેસમાં ના હોઈએ. ઓકે, થેન્ક યુ. તમે શું કહો છો કીર્તિબેન? મથાયણવંદામી મેં એમ વિચાર કર્યો કે અત્યારે આપણે 12 વ્રત લઈએ છીએ, પણ ઈ આપણે તમે હમણાં કીધું કે દૈશ વિરતિ ત્યાં સુધી જોઈએ આપણે, એટલે ત્યારે સમ્યક તો આવ્યું હોય પણ એટલા હજી આપણે મિથ્યા તો એના હોય પણ સમ્યક તો આવીને જાય એવી રીતે હોય, એટલે ત્યારે હજી આપણે એટલા બધા સોલ કોન્શિયસનેસ હોય ને ના હોય એવી રીતે. પણ જ્યારે સમ્યક્ત્વ પૂર્ણ તરીકે આવ્યું હોય, એટલે શાહિક સમ્યક્ત્વ, ત્યારે બધા આ વ્રતો એક થઈ ગયા હોય ને ત્યારે આપણે સોલ કોન્શિયસનેસમાં સમાવેશ થઈ જાય બધા વ્રતો, ત્યારે આપણે સોલ કોન્શિયસનેસમાં હોય. અધરવાઇઝ આમાં આપણે હોઈ શકીએ ને ના હોઈ શકીએ, મારું એવું વિચાર મેં કર્યું. મયુરીબેન? સદાશિવ મહારાજ, મેં એવું જ વિચાર્યું હતું કે દેશ વિરતિ વ્રતમાં આત્મરમણતા હજી નહીં થાય. આત્મરમણતા જેમ આગળ ગુણસ્થાનમાં આપણે જઈએ, 7મા સર્વવિરતિ વ્રત લેવાઈ ગયા હોય અને અપ્રમત હોય તો ત્યારે કદાચ થોડું આત્મરમણતા થાય. પણ અધરવાઇઝ તો મને લાગે છે કે 12મા 13મા ગુણસ્થાને જ કેવળ જ્ઞાન થાય પછી જ આત્મરમણતા વધારે થાય. ત્યારે જ આત્મરમણતા આપણે કહી શકીએ થઈ શકે. કેવળ જ્ઞાન પહેલા હજી આત્મરમણતા થાય એ મને ડાઉટફુલ લાગે છે. शीतल? हमारा सा प्रश्न है ब्रह्मचर्य का है। ब्रह्मचर्य ब्रह्मांड और अपने आत्मन में रमते रहना, मेरा ये समझ है और सोच है कि अपने आत्मा में रमन रहना, क्योंकि व्यवहार तो हर पल व्यवहार में जीते हैं, मानव जन्म है तो, और उसमें जो भी लेना देना है, खाना पीना, हर चीज में प्रमत्तता जब भी आती है, सजगता नहीं रहती है, तो अपन अपने दृश्य से या आत्महित या आत्मचिंतन से जब हटते हैं तब वापस अपने आत्मा में रमना, ये मेरा सोच है कि ब्रह्मचर्य है। और दूसरे दृष्टि में तो अपने क्या वो बाल ब्रह्मचर्य और वो दूसरे कॉन्टेक्स्ट में है, संसार इसमें शादी और ये सब के क्या बोलते मैथुन और वो अलग दृष्टिकोण है ब्रह्मचर्य का। तो मेरा इतना समझ है अभी तक का इस विषय में। જેમ બધા કીધું એમ કે ચોથે ગુણસ્થાન જો સમ્યક દર્શન થાય તો આત્માનું ઝલક તો હોય, વ્યવહારથી આત્મા છે એમ ખબર હોય,
તો જે 12 વ્રત પાંચમે ગુણ સ્થાને લઈએ છે આપણે, ત્યારે આત્માનું છે કે આત્મા છું, અને એ સોલ કોન્શિયસનેસ ટોટલ ના હોય, પણ એની પ્રોસેસ તો સ્ટાર્ટ થાય જ્યાં સુધી 13માં પહોંચે ત્યારે ટોટલ હોય, એટલીસ્ટ આ પ્રોસેસ છે ઓફ ઇન્ક્રીઝિંગ સોલ કોન્શિયસનેસ. એટલે 12 વ્રત અનિવાર્ય છે ઇન ટર્મ્સ ઓફ ગોઈંગ ટુવર્ડ સોલ કોન્શિયસનેસ, પણ 13મે ગુણ સ્થાને તો ટોટલ છે. સન્નજમાં જ રીટાબેન? સન્નજમાં મેં સિમિલર લખ્યું કે કે સમ્યક દર્શન છે એટલે ખબર તો છે એક્ઝિસ્ટન્સ ઓફ ધ સોલ, અનુભૂતિ બી થઈ હોય, પણ જર્ની છે વિચ ઇવેન્ચ્યુઅલી એમાંથી આત્મા રમણતા થાય. હા, ઠીક વાત છે. એક વસ્તુ છે કે બ્રહ્મચર્યનું એક જ ઇન્દ્રિય પ્રત્યે આપણે જે અર્થ લીધેલું છે એ નહીં, પણ પાંચેય ઇન્દ્રિય જે છે, આપણે ખાવાની અંદરમાં બહુ વધારે આસક્તિ હશે, કે ખૂબ સુગંધમાં આસક્તિ હોય, કે સારા દ્રશ્ય જોવાની આસક્તિ હોય, કે સારું સાંભળવાની આસક્તિ હોય, એ જે આસક્તિ છે એ એટલી એક્સ્ટ્રીમ હોય લોકોને કે એના પાછળ જેટલી હિંસા થતી હોય એનું એને ધ્યાન નથી હોતું. તો ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કરવું એ છે વાસ્તવમાં બ્રહ્મચર્ય. એ બ્રહ્મચર્ય છે. તો નિશ્ચિત રૂપથી વ્યવહારમાં આપણે માનીએ કે ભાઈ સ્ત્રી પુરુષના જે સંબંધ છે એને આપણે મૈથુન, જેને આપણે કહીએ છીએ, કે એ બ્રહ્મચર્ય વ્રત. એટલે શ્રાવક એક સ્ત્રી ને રાખી અને બાકી બધી સ્ત્રીઓને માં બહેન સમજે, એને બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે. તો આ રીતે એ ઠીક છે વ્યવહારની દૃષ્ટિથી, પણ નિશ્ચયના દૃષ્ટિથી સંપૂર્ણ ઇન્દ્રિયોનો જે એક અત્યંત આસક્ત ભાવ છે એના ઉપર આપણે જે કંટ્રોલ કરી શકીએ તો એ છે બ્રહ્મચર્ય વ્રત વાસ્તવમાં. બધી જ ઇન્દ્રિય, એક ઇન્દ્રિય નહીં, ફક્ત સ્પર્શનેન્દ્રિય જ નહીં, પણ બધી જ ઇન્દ્રિયો ઉપર આપણે જેટલું કંટ્રોલ કરી શકીએ એ બ્રહ્મમાં સ્થિતિ કહેવાય. બ્રહ્મ સ્થિતિ એટલે આત્મરમણતા, એટલે ફક્ત આત્માને જ જોવાનું અને આત્માને એ વસ્તુ નથી, પણ આત્મા તરફ જે પ્રોસેસ, જેવી રીતે રીટાબેને અને વિનાબેને કીધું કે ભાઈ પ્રોસેસમાં છીએ આપણે, કે એ 13મા ગુણસ્થાને જ્યારે પહોંચશું ત્યારે આત્મરમણતા આવશે સાચી. પણ એ જે પ્રોસેસ છે, આપણી જે સાધના છે, એ સાધના જેટલી આપણે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરીએ એટલું એ બ્રહ્મચર્ય કહેવાય. ઠીક છે, આમાં કોઈને કંઈ કેવું છે? આગળ ચાલો રીટાબેન. હા સાધનાજી મહારાજ, હવે થર્ડ પ્રશ્ન, નિગોથી અસંગી જીવ સુધી પ્રમત્ત યોગ છે, અને કયા ફોર્મમાં 5 અવરત પ્રેઝન્ટ છે આ સ્ટેટમાં? કીર્તિ. મથે વંદામી સાધનાજી મહારાજ. આમાં અડધું થોડુંક આન્સર કર્યું છે, પણ વધારે નથી કરી શકતી. મેં એમ લખ્યું છે કે નિગોથી અસંગની જીવ સુધી ભાવમાન હોય ને પ્રમત્ત યોગ હવે એમાં હોય કે બીકોઝ એ લોકોને અજ્ઞાનતા હોય. મને એ નથી સમજ પડતી કે હું મિથ્યાત્વ વાપરું કે અજ્ઞાનતા એટલે એ લોકોને કઈ નોલેજ, મારા મનમાં એમ છે કે નોલેજ ના હોય, પણ પછી મને એમ થયું કે એ લોકો ત્યારે કીડીને એ લોકોને
કાંઈક મીઠુંની સ્મેલ આવે તો તરત એ બધી કીડી એ બાજુ જાય. તો ઈ તો એ લોકોની સ્મેલની સેન્સ ને ઈ તો છે જ ને એકદમ પાવરફુલ. તો ઈ કેમાં જાય મને ઈ સમજ નથી પડતી. એટલે બધું પોઈન્ટ્સ લખ્યા છે પણ મને સમજ નથી પડતી. પણ મને એમ થાય છે કે બીકોઝ પ્રમાદ એ લોકો જો વિકથાના 15 ટાઈપના પ્રમાદ છે તો આપણે ઈ બધું લઈએ તો એમાં એ લોકોનું તો એ લોકો કાંઈ કરતા નથી. એ લોકો રાગને દ્વેષ કદાચ હશે, આઈ ડોન્ટ નો, પણ મને બહુ ડિફિકલ્ટ લાગ્યો એકચ્યુઅલી આ ક્વેશ્ચન આન્સર કરતા. સોરી, એટલું જ કહેવું. મયુરી, મેં એમ વિચાર્યું કે પ્રમથ યોગ એટલે અસાવધાનીનો ભાવ. હવે નિગોદ અને જેમ કીતાબેન કહ્યું ભાવમન છે એટલે રીઝનિંગ કરીને કે એના ઉપર ડિસ્ક્રિમિનેટ કરીને એ વિચાર કરે કે ઇન્ટેન્શનલી હું આ કરું કે ના કરું, એ વાત નથી. દ્રવ્ય મન હશે ત્યાં ડિસ્ક્રિમિનેશન થશે કે આ બરાબર છે કે આ નથી. પણ અસંગની છે એટલે ફક્ત ભાવમન જ છે. આ વિવેકની દ્રષ્ટિ નથી. એટલે ત્યાં હિંસા તો થશે જ ડેફિનેટલી. પણ મેં એવું વિચાર્યું કે હિંસા થશે પણ એમાં બંધ કેવો થશે એ મને સમજ ના પડી. ઓકે, અને એમાં 5 અવ્રત ને આપણે વાત કરીએ તો બધા અવ્રત પ્રેઝન્ટ જ છે ત્યાં. કારણ કે 5 હિંસા, અસત્ય, ચોરી, અભ્રમ અને પરિગ્રહ એ બધું ત્યાં પ્રેઝન્ટ જ છે. મેં એવું વિચાર્યું. પણ એનાથી બંધ, એ અવ્રતથી બંધ કેટલો થશે એ મને બહુ ડાઉટફુલ લાગ્યું કે કેવો બંધ થશે. કારણ કે બંધ આપણે કહીએ કે જે ઇન્ટેન્સિટી હશે રસ અને પ્રદેશ હશે એ પ્રમાણે બંધ થશે. તો આમાં આઈ વોઝ ડાઉટફુલ અબાઉટ ઇટ. રીટાબેન, ઓકે, મેં એમ કહ્યું કે પ્રમત્ત યોગ તો હશે. કેમ, કારણ શું છે કે રાગ ને દ્વેષ બધા આત્મામાં છે, અપાર્ટ ફ્રોમ તીર્થંકર. બધા આત્મા તીર્થંકર ને અપાર્ટ ફ્રોમ જે 13 પૂર્ણ સ્થાનમાં છે કેવલી, એમાં રાગ દ્વેષ હોય. નિગોદ ને અસંગી જીવમાં ભાવમન છે. સો એલાકા ડાર્કનેસમાં છે. આમ ડાર્કનેસમાં છે, ઇગ્નોરન્ટ છે. ને અસંગી જીવમાં તો એલાકા સેન્સીસ, જે ભાવમન ને સેન્સીસ જે છે એનાથી જ બધું ચલાવે છે. એ એલાકા ડિસાઈડ ના કરી શકે શું બેનિફિશિયલ છે શું નથી. તો all the activities are through the senses ને through the mind. ભાવમન ને ignorant છે. સો એલાકાને ખબર નહીં હોય કે હાર્મ કરે છે કે નહીં, પણ અનનોઈંગલી તો કરતા હશે. અને આત્મા તો ટેન્ટેડ છે કર્મસ, જે મિથ્યાત્વ છે એ કર્મસથી ટેન્ટેડ છે. તો અવ્રતતામાં હિંસા તો છે જ. મને નથી ખબર કેવી રીતે એલાકાને અસત્ય એ છે, રિયાલિટી ખબર નથી એટલે અસત્ય છે. મને નથી ખબર કે સ્ટીલિંગ છે કે નહીં, અબ્રહ્મ છે કે નહીં, એ નથી ખબર વ્યવહાર પોઈન્ટ ઓફ વ્યૂ. પણ નિશ્ચય પોઈન્ટ ઓફ વ્યૂ તો એલાકાને ખબર નથી પ્રેઝન્સ ઓફ ધ સોલ. અને પરિગ્રહ પ્રોબેબલી નથી. બસ એટલું એવી રીતે વિચાર. શીતલ, माता निगोद का समझ मुझे ये, जब तक मेरा थोड़ा नॉलेज है, निगोद यानी ये जो इनका काया जो है ये बहुत सूक्ष्म है, इनके सेंस क्वाइट सेंसिटिव, एक इंद्रिय में से ये
जैसा जैसे वो मॉस और ये बोलते हैं बुरशी, ये निगोद है मेरे समझ में। अगर ये है तो फिर वो प्रमाद में अगर हमारे घर में कुछ खराब हो जाए और उसका हम एज अ श्रावक ध्यान रखकर उसका कुछ ठीक से ये करें तो उससे हम वो पाप से हम बच सकते हैं। और दूसरा मैंने कहा पढ़ा है कि निगोद इस जन्म या वो उससे बचने के लिए जो ज्ञानियों की आराधना करे, उनके ज्ञान ले उनसे, तो निगोद जीव में अपना स्थान जाने से हम बच सकते हैं। मुझे इतना सा थोड़ा सा मालूम है निगोद के कॉन्टेक्स्ट में। વીનાબેન, એમાં પ્રમાદ યોગ તો છે જ, કારણ કે મિથ્યાત્વ છે તો જ્યાં મિથ્યાત્વ છે અહીંયા પ્રમાદ તો છે. અને બધાએ કીધું ભાવમન છે, તો રાગ ને દ્વેષ તો છે જ. અને આપણે કીધું કે પ્રમાદ યોગથી બધા અવ્રત છે કે મૈથુન છે ને અદત્તાદાન બધું પ્રમાદ યોગથી છે, તો બધા પાંચે અવ્રત ત્યાં હોય જ, બીકોઝ પ્રમાદ છે અને પ્રમાદથી આ બધું છે. સાધનાજી મહારાજ. મુશ્કેલ તો છે કે નિગોદની અંદરમાં એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણા શ્વાસ લેવાના જેટલો ટાઈમ લાગે છે શ્વાસ લઈએ છીએ, એટલે શ્વાસ લઈને છોડીએ એટલો નહીં, પણ ફક્ત લઈએ છીએ એટલા સમયમાં એનો 18 વખત જન્મ મરણ થઈ જાય. હવે કેવી રીતે એ લોકો સોચે ને કેવી રીતે વિચાર કરે ને કેવી રીતે આ 5 અવ્રતનું સેવન કરે, આ બધું તો બહુ મુશ્કેલ છે. તો ત્યાં અસત્ય અને ચોરી ને અબ્રહ્મ અને પરિગ્રહ અને હિંસા ત્યાં આપણે કલ્પના જ ન કરી શકીએ. પણ અજ્ઞાનતા જે છે સૌથી મોટી, મિથ્યાત્વ જે છે સૌથી મોટું, એ મિથ્યાત્વના અંદરમાં આ બધા અવ્રત છે ને બધા જેટલા પણ પાપો છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, જે કઈ છે, જેટલા કષાય છે અને જેટલું જે કઈ છે એ બધું અજ્ઞાનતાના કારણથી, મિથ્યાત્વના કારણથી, અજ્ઞાન એટલે મિથ્યાત્વના કારણથી એની અંદરમાં આપણે માનીએ છીએ. તો મારો પ્રશ્ન શું હતો કે ત્યાં મન નથી તો પછી મન નથી તો મન જ આ બધું વિચાર કરે અને સોચે, હિંસા કે અહિંસા, સત્ય કે અસત્ય, ચોરી કે અચોરી, જે કઈ છે, સારું કે ખરાબ, હેય ઉપાદેય જ્ઞેય, એ આ બધું જ્યારે મિથ્યાત્વ દશા છે ત્યારે આ બધું કાંઈ કરતા કાંઈ છે એને ખબર નથી. એટલે સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ અંધકાર, એટલે અમાવસ્યાની રાત જેને આપણે કહીએ કે પોતાનો હાથ પણ આપણને ન દેખાય એવી અમાવસ્યાની રાત ત્યાં છે. તો ત્યાં ડિસ્ક્રિમિનેશન કેવી રીતે થઈ શકે કે આ હિંસા છે ને આ અસત્ય છે ને આ ચોરી છે, ત્યાં કઈ ન થાય. બધું સંપૂર્ણ અંધકારની અંદરમાં ઢાકેલું છે. ત્યાં કીચડ પણ અંધકારમાં છે, ગંદકી પણ અંધકારમાં છે, સુગંધ પણ અંધકારમાં છે, કાંઈ જ દેખાતું નથી. ત્યાં ફૂલનો ઝાડ છે તોય દેખાતું નથી અને ગંદકીનો ઢેર છે તોય દેખાતું નથી. આ સંપૂર્ણ અંધકાર છે. એટલે એ અંધકારની અંદરમાં આપણે અલગ અલગ આપણે ન કહી શકીએ કે આ અવ્રત છે કે આ કેવા કેવા આશ્રવ, અક્રિયાના આશ્રવ છે કે સમરંભ સમારંભ આરંભના આશ્રવ છે કે કયા આશ્રવ છે, આપણે કઈ જ ન કહી શકીએ. કઈ ન, સંપૂર્ણ અંધકાર છે. બરોબર. મતે વંદામી સાધનાજી મારે એક ક્વેશ્ચન પૂછ્યું, મને પૂછ્યું હતું કે આપણે આ જીવને તો મિથ્યાત્વ વર્ડ વાપરવું કે મને એવું લાગે છે અજ્ઞાનતા વર્ડ વાપરવું બેટર, બીકોઝ મિથ્યાત્વ આ જીવને હજી
મારા માઇન્ડમાં મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા આપણી કે આપણે શરીરને ઈ નથી જોઈ શકતા. ખોટી માન્યતા આપણે એનો અર્થ કરીએ છીએ ખોટી માન્યતા. આ ખોટી માન્યતા પણ મન હશે તો ખોટી માન્યતા હોય ને. એમાં અભિગ્રહિત મિથ્યાત્વ અને અનભિગ્રહિત મિથ્યાત્વ જે છે, તો અભિગ્રહિત મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા અને અનભિગ્રહિત મિથ્યાત્વ એટલે કઈ ખબર જ નથી. મિથ્યાત્વ અંધારું છે કે પ્રકાશ છે એ પણ એને ખબર નથી. એટલે ખોટી માન્યતા છે કે નથી માન્યતા કે એવું કઈ માન્યતા શબ્દ જેવું એને કઈ જ ખબર નથી. એવો અંધકાર છે, એવો મિથ્યાત્વ છે. આપણા પાસે મન છે એટલે આપણે એની વ્યાખ્યા કરીએ છીએ મિથ્યાત્વની કે ખોટી માન્યતા. કુદેવ, કુગુરુ, કુધર્મ આ આપણી મિથ્યાત્વની આપણી વ્યાખ્યા કરેલી છે. પણ મિથ્યાત્વનો અર્થ છે અંધારું. એટલે સાધનાજી મહારાજ તમે એમ કહો છો કે આ બધા જીવોમાં મિથ્યાત્વ હોવાથી એ લોકો પાંચેય અવરત એ લોકોને એપ્લાય થાય, તો એ લોકોને ખબર નથી. આપણને ખબર છે હા, કે હિંસા, આપણને ખબર છે અસત્ય, આપણને ખબર છે ચોરી. એ લોકોનું એવું ડિસ્ક્રિમિનેશન કરવાની એ લોકોની હા, તાકાત બરાબર જ છે. હા, ડિસ્ક્રિમિનેશન નથી કરી શકતા, તો આપણે કહી શકીએ કે એમાં પ્રમત્ત યોગ છે. હા, આપણે કહી શકીએ કે એ લોકોમાં પ્રમત્ત યોગ છે, એ લોકો ડિસ્ક્રિમિનેશન પ્રમત્ત નથી. યોગ એટલે પ્રમત્ત યોગ આપણે જે વ્યાખ્યા કરીએ છીએ કે ભાઈ વિવેક નથી, જાગૃતિ નથી, એવી બધી જે વ્યાખ્યા કરીએ છીએ, તો એ વ્યાખ્યા પણ એ લોકોને ખબર જ નથી. પણ તો એ આપણે વ્યાખ્યા સંપૂર્ણ અંધકાર. હા, બરાબર છે. તો તમે આ ક્વેશ્ચન પૂછ્યો તો એમાં આપણે કહી શકીએ કે એ લોકોમાં પ્રમત્ત યોગ છે એમ. હા, પણ એ લોકો કરી જ ના શકે તો આપણે કઈ રીતના કહી શકીએ કે પ્રમત્ત યોગ છે? એ લોકો ડિસ્ક્રિમિનેટ જ ના કરી શકે તો આપણે કેવી રીતના કહી શકીએ કે આ લોકોમાં પ્રમત્ત યોગ છે? એટલા માટે આપણે કહી શકીએ છીએ કારણ કે અપ્રમત્ત યોગ નથી. બધા જીવને એક યોગ તો હોય, માયા યોગ. કારણ કે પ્રકાશ નથી એટલે ઓકે. આપણે કહીએ છીએ કે અંધારો. એ લોકોને એ પણ ખબર નથી કે અંધારામાં છીએ આપણે એમ. હા, એટલે જ મને એમ થાય કે સંગી જીવને તો હજી આપણને ખબર પડે એ લોકોનું માયા ને બધું. તમે સંગી એનિમલ્સ ને જોવો ને તો એ લોકોને સમજણ બહુ પડતી હોય ને પણ આ તો સાવ બિચારા પોતપોતાનું સંજ્ઞા આવી જન્મમાં 5 સંજ્ઞા એ લોકોને ઈ જ કરતા હોય, એમાં રહેતા હોય, તો આપણે કેવી રીતે કહી શકીએ ખાલી મિથ્યાત્વ છે એટલે પ્રમત્ત યોગ છે? ઉદાહરણ એક્ઝેક્ટ નથી પણ આપણે ઉદાહરણ એવી રીતે કહી શકીએ કે ભાઈ જે એકદમ જ્યાં ગંદકી જ ગંદકી છે, આખા શહેરનો જે નાલો ગંદકીનો નાલો વહેતો હોય અને ત્યાં કોઈ રહેતા હોય તો એના જે છોકરાઓ છે એ ગંદકી સાથે જ રમતા હોય, તો એ ગંદકીને એ લોકોને ખબર જ નથી કે આ ગંદકી કહેવાય. સાધનાજી મહારાજ એ લોકોના કર્મ કેવી રીતે ખપાતા હશે? આ બધા જીવો ઊંચા કેવી રીતે થાય? નિગોદમાંથી એટલે જ આપણા તત્વાર્થ સૂત્રકારે કીધું કે નિસર્ગાદ અભિગમાત્વા. એની અંદરમાં પણ એ છોકરાઓની અંદરમાં પણ ઘણા છોકરાઓ એવા હોય કે ગંદકી માટે પણ લડતા હોય કે આ મારી ગંદકી, ઓલો કે મારી ગંદકી, અને એમાં એકાદ એવો છોકરો હોય કે ના આ ઠીક છે, તને લેવું છે તો તું લઈ લે, એવું પણ એની અંદરમાં ભાવ હોય છે ને. ભલે એ ગંદકી છે પણ એનો જેવી રીતે સામેના છોકરાનું મમત્વ છે કે મારી છે એ છીના ચપટી કરે, એના માટે મારે, બીજાના વાળ ખેંચે, અને બીજો છોકરો કે ના ના કઈ વાત નહીં તું લઈ લે. તો એમાં પણ નેચર તો છે ને એવો કે એ નથી લડતો, એ સામે પાછળ બીજા એના વાળ નથી ખેંચતો, એને મારતો નથી.
તો મને એવી વિચાર રીતે આવે છે, બિચારા આ લોકો જીવો કેવી રીતના ઉપર આવે છે? એ લોકોના કર્મ ખપાય નહીં ને કેવી રીતે ઉપર આવે? તો મહાવીર કર્મ ભગવાને જયારે કરવાની બાહ્ય ક્રિયા નથી, બાહ્ય ક્રિયા આપણને નથી દેખાતી, પણ એ આંતરિક ક્રિયા થઈ શકે છે, આંતરિક હોઈ શકે છે. એવો નિસર્ગ એનો હોય એવો કે બહુ ઝઘડા ઝઘડી ન કરે, મારાપીટી ન કરે, એવો પણ હોઈ શકે. એની અંદરમાં એવો જીવ પણ હોઈ શકે. તો મહાવીર ભગવાને જયારે દેશના આપી ત્યારે ખાલી સંગીત તિર્યંચ જ પ્રેઝન્ટ હતા? એની દેશના સાંભળવા એ સંગીત સમજી તિર્યંચ? શકે, જે સમજી હા. શકે. ઓકે, આ તો બહુ ઓલું લાગે મને, કેટલી સેડ. આપણે એમાંથી જ આવ્યા છીએ. પણ આપણે કેવી રીતે આવ્યા એ વિચાર કરું છું, એ લોકો કેવી રીતે આવશે? તમે તો કહો છો કોકમાં જેવો હોય તો હ્યુમન બીંગ્સમાં જોઈએ. કોકમાંથી આપણે છીએ, એવી જ રીતે એ લોકોમાંથી પણ કોક કોક આવી રીતે, એટલે જ તો આ સંસાર ચાલે છે ધીરે ધીરે. આ નિગોધ જે છે, આ એટલું એકદમ એવો હિસાબ છે ભગવાનનો કે આ સંસાર કોઈ દિવસ ખાલી થવાનો નથી. નિગોધ કેટલા છે? અનંત. અનંત પણ કેટલા છે? અનંત પ્રકારના અનંત છે, અનંત પ્રકારના અનંત છે. હવે એ અનંતમાંથી એક જીવ નીકળે, એક જીવ નીકળે, એક જીવ નીકળે તો આપણને એમ થાય કે ભાઈ ક્યારેક તો ખાલી થશે, તો કે અનંત છે. જેવી રીતે એક શ્લોક છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ છે, આ પૂર્ણ છે. જેવી રીતે આ જીરો છે, જીરોની કન્ટિન્યુઅસ. અંદરમાં તમે કેટલા જીરો તમે એની અંદરમાં નાખો તો એ જીરો મોટો થવાનો છે? જેટલો છે એવો જ રહેવાનો. એમાંથી કેટલાય તમે નીકાળો તો એ નાનો થવાનો છે જીરો? નથી થવાનો. એ જીરો જીરો જ રહેશે. એ અનંત જે છે એ અનંત જ રહેશે. પૂર્ણ, ઓમ પૂર્ણ, પૂર્ણ મદ એટલે આ, અદહ એટલે આ, પૂર્ણ પૂર્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમાંથી તમે પૂર્ણ કેટલા પણ લો, કેટલા અનંત અનંત જીરો તમે કાઢી નાખો તો પણ એ જીરો રહેશે, એ નષ્ટ નથી થવાનો. અને અનંત જીરો એની અંદરમાં નાખો તો પણ એ મોટો નથી થવાનો, એ એમને એમ રહેશે. તો આ નિગોધના જીવો અનંત છે, અનંત જીવો સિદ્ધના જીવો છે. અનંત આ નિગોધમાંથી નીકળીને અને અનંત સિદ્ધમાં જશે તો એ અનંત રહેવાના, નિગોધમાં અનંત રહેવાના. આ એવો ગણિત છે કે તમારા માથું લગાડવાની જરૂરત જ નથી. આ ના, અનંત માથું એનું નથી લગાડતી. માથું તો મને બિચારા પર દયા આવે છે કે આ ઊંચા કેવી રીતે આવે. થોડાક જ, થોડાકના જેવા મનુષ્યમાં, આપણે મનુષ્યમાં જો જેવી રીતે આપણે આવ્યા ને, ઈ બિચારા જે છે ને, ઈ બિચારામાં આપણે પણ હતા. તો આપણે બિચારા આપણે આજે આવી આ સ્થિતિમાં આવ્યા છે, એવી રીતે ઈ લોકો પણ એકાદ દિવસ એવી રીતે આવી જશે. મનુષ્યમાં આપણે જોઈએ તો કેવા ઓછા જીવો એવા હોય કે જેને એમ થાય વાંધો નહીં, તમે લઈ લ્યો આવું, કે મને નથી જોતું, બીજા ભલે આગળ આવે, એવું કઈ એવા ઓછા. મેં હમણાં આટલા બધા છોકરાઓ જનૈમાં એમાંથી મેં એક જોયો છે કે એવો હતો કે બીજાને કરવા દે બધી વસ્તુ, આપવા દે. એવા તો બહુ ઓછા હોય. સંસાર હેઝ ટુ કન્ટિન્યુ ને, નહીતર એવા બધા થઈ જશે તો બધા મોક્ષમાં પહોંચશે. સંસાર ક્યાં ચાલશે? મોક્ષમાં તો પહોંચવું બહુ અઘરું છે બીનાબેન. આપણા જેવા અહીંયા છે તો એ મોક્ષમાં પહોંચવાનું ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. થેન્ક યુ સાધનાજી મહારાજ. એની ડિફિકલ્ટી ને આપણે પોતાને પણ આપણે જોઈએ કે બે વસ્તુ હોય અને કોઈ કહે કે ભાઈ આ બે વસ્તુ છે, તમે એક લઈ લો એમાંથી, તો એમાંથી પણ આપણે જોશું કે જે સારામાં સારી છે એ હું લઈ લઉં અને હા. બીજાને હા. તો એટલે આપણે પોતાને આપણે જોઈએ કે આપણે પણ કેવા છીએ. હા. એમાંથી કોઈ કોક વખત ભાગ્ય એવું થાય કે ભલે એ લેતા કઈ વાંધો નહીં, મને નથી જોતું. થેન્ક યુ. તો આ પ્રશ્ન કઈ આપણે જવાબ નથી મળ્યો હજી આપણને, હજી ઇન્વેસ્ટિગેશન આપણું ચાલુ રહેવું જોઈએ.
શું છે નિગોદ? નિગોદના માટે હજી ઘણું જાણવાની જરૂરત છે. ઠીક છે, પણ બસ થોડીક આપણી સમજ એવી, થોડુંક આપણને એમ લાગે કે હા કંઈક આટલું નાનકડી કિરણ પ્રકાશની કે આ નિગોદના જીવો જે છે એની અંદરમાં કોઈ પાપના કોઈ ડિસ્ક્રિમિનેશન નથી. બધા પાપ ત્યાં અસ્તિત્વમાં છે, બધા પાપ છે. વ્રત સત્યજી પણ મહારાજ, છે. નિગોદ ઊંચો ક્યારે જાય ત્યારે એક તીર્થંકર નિર્વાણ પામે ત્યારે કે કેવલી નિર્વાણ પામે ત્યારે, કે આ બધું ખોટી માન્યતા છે? ના 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 ના, એ લોકોને થોડુંક 1 મિનિટ માટે સુખ મળે છે. એક સમય માત્રનો સુખ મળે. એ અત્યંત દુઃખમાં હોય છે તો એક સમયનો એ લોકોને સુખ મળે એમ. તીર્થંકર જ્યારે જન્મે ત્યારે ત્યારે તો નિગોદમાંથી એ લોકો ગતિને ઊંચા કેવી રીતે જાય? કેવી રીતના નિગોદમાંથી આવે? તો એમનેમ આવે. સદાજ એમ નથી કે એક જીવ સિદ્ધ થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે એક નિગોદનો જીવ, એમ છે? હા, પણ એટલે આ એક અનુમાનિત સત્ય છે. અનુમાનિત સત્ય છે કે એમાંથી નીકળતા જાય છે. ક્યારે નીકળે તો એટલે એક કહી દીધું કે ભાઈ જ્યારે એક સિદ્ધ જીવ ઉપર જાય ત્યારે એક ત્યાંથી નીકળે. સદાજમાં જ કોઈ એવો એક્ઝામ્પલ છે કે મનુષ્ય થઈને પછી નિગોદમાં ગયા? હા હા હા, જાય નિગોદમાં જાય, પાછું જાય. अव्यवहार राशि में जाए, निगोद में जाए, हाँ, अव्यवहार राशि में जाएंगे। यानी व्यवहार राशि जो कुछ है लेकिन निगोद में जाता है। मनुष्य होने के बाद निगोद में जाता है। कल मैंने पूछा तो बोला नहीं जाएगा। जाता है। हाँ, ઠીક છે. આગળનો પ્રશ્ન. આપણે અધ્યાત્મ પ્રવચનમાં બી ગુરુદેવ કહેતા હતા કે જે 9 ગ્રહવય સુધી જાય તો બી નિગોદમાં પાછે જઈ શકે. अवरी હા, अवरी के पूछा। सम्यक्त्व होने के बाद नहीं जाएगा। सम्यक्त्व जिसको हो जाता है वो नहीं जाता है। મિથ્યાત્વ છે. જો પાપ ને પુણ્ય આપણા મનથી થાય, થ્રુ ધ માઇન્ડ થાય, તો પાપ ને પુણ્ય અસંગી જીવમાં છે કે નહીં, પ્રેઝન્ટ છે કે નહીં? મયુરીબેન. અસંગી જીવ તો ભાવ મન તો છે જ, એટલે ભાવ મનથી હિંસા થાય જ, અને હિંસા થાય એટલે પાપ ને પુણ્ય રહેવાનું જ. હવે આમાં તંડુલ મચ્છનો જે એક્ઝામ્પલ આપ્યો છે ને, કે એટલી નાની માછલી છે એ મોટા માછલાના આઈબ્રોઝ ઉપર રહી ને એમાં એ વિચાર કરે છે કે જો હું આની જગ્યાએ હોત તો બધી માછલીને ખાઈ જાત, અને એને 7મી નરકનું બંધ થયું, એને 7મી નરકનું બંધ થઈ ગયું. તો ઈ ભાવ હિંસાથી જ સંગી છે એને મન છે એટલે. પણ ભાવ મન છે, દ્રવ્ય મન છે. હા, ઓકે ઓકે. તો ભાવમન અસંગનીમાં ભાવમન તો છે જ, એટલે ભાવમનથી પાપ ને પુણ્યનો બંધ તો થશે જ, કારણ કે રાગ અને દ્વેષ છે જ, મિથ્યાત્વ છે એટલે મેં બંધ તો પાપ ને પુણ્ય તો છે જ. કીર્તિબેન.
આમ એ સિમિલર જ મેં લખ્યું હતું કે ભાવ મન છે એટલે બંધ તો થશે જ, પણ પુણ્ય થશે એ પણ આપણે એમ કીધું કે ઘણાય પુણ્ય કરે, ઘણાય સારું કામ કરે છે એટલે પુણ્ય અલ્પમાં થશે, વેરી સૂક્ષ્મ રીતે થશે, પણ પાપ તો થયા જ રાખે છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ પુણ્ય. शीतल, हमारे साथ इससे बच भी सकते हैं, बंद तो होता ही है, जिसे वो बहुत सूक्ष्म है आई थिंक, और इससे बच सकते हैं विवेक रखकर, जागरूकता रखकर, सजगता रखकर अपने भावों के प्रति और तुम्हारे व्यवहार पास में। प्रश्न है क्या शीतल? तुम जवाब दे रही हो, प्रश्न पढ़ा क्या तुमने? नहीं पढ़ा नहीं है, लेकिन वो सुन के समझ रहा है। आप निगोद के बारे में बात कर रहे हो, प्रश्न उसके नहीं, प्रश्न क्या है कि अगर संगी व्यक्ति संगी प्राणी है और पाप पुण्य होता है, मन से पाप पुण्य होता है ना, मन सोचता है तो पाप होता है, मन सोचता है तब पुण्य होता है ना। तो फिर जो असंगी है, जिसको मन नहीं है, तो क्या उसको पुण्य का बंध होता है क्या? वो बहुत रेयरेस्ट होगा चांस मेरे हिसाब से, क्योंकि मयूरी बेन ने वो एग्जाम्पल दिया था ना, और आपने उसका एक्सप्लेनेशन दिया, वो मछली और वो इसका, तो असंगी जीव का तो पता नहीं कैसे, मुझे उसका एग्जैक्टली मीनिंग नहीं मालूम संगी जीव और असंगी जीव का, लेकिन निगोद का मुझे जो मालूम है ये बायोलॉजिकल साइंटिफिक टर्म में मॉस, ग्रीन शेवाड़ एंड ऑल दैट, वेरी सूक्ष्म जीव. મથેણ વંદામી સાધનાજી મહારાજ, તો મેં વિચાર એમ કર્યો કે પાપ અને આપણને ખબર છે બિચારા અસંગી જીવ એટલા લોવર સ્ટેટમાં છે, એટલે કંઈક કશાય કે પાપ કર્યા હશે એટલે જ થયા છે, પણ ઈ સ્ટેટમાં જ્યારે હોય તો પાપ અને પુણ્ય આપણા ઇન્ટેન્શનથી આપણે બાંધીએ છીએ. કશાય ને અવિરતિ ને બધું મિથ્યાત્વ ને બધું હોય, પણ આપણું ઇન્ટેન્શન કેવો છે, આપણે હ્યુમન બીંગ્સમાં એમ કહીએ છીએ કે આપણે, તમે ચાલતા હોવ, તમારો એમ વિચાર હોય કે મારે કાંઈને મારવું નથી, અને અનનોઈંગલી તમારા પગની નીચે આવી જાય તો એ આપણે આચાર્યજી એમ કે એ પાપ ના કહેવાય, તો કેમ તમારો ઇન્ટેન્શન નતો મારવાનો. તો આ લોકોનો ઇન્ટેન્શન કેવી રીતે થાય? એ લોકોનું ભાવમન એ લિમિટેડ હોય, એ લોકોનું પ્રેઝન્ટમાં જ હોય ભાવમન, કે આ સારું નથી, આ ઓલું છે મારી માટે. વીણાબેન, સંદેશ મહારાજ, આ પાપ અને પુણ્ય તો અધ્યવસાય ઉપર જાય, સો જેવું ભાવમન જેવું અધ્યવસાય એવું થાય પાપ અને પુણ્ય. સો અસંગની જીવમાં એ ભાવમન તો છે, એટલે પાપ અને પુણ્ય તો થતું જ હોય, કારણ કે અધ્યવસાય તો પ્રેઝન્ટ જ છે. સંદેશ મહારાજ, What does અધ્યવસાય mean? રીટાબેન, સિદ્ધાંત, I looked at the principle કે જીવ તો બંધનમાં છે કે શેના લીધે? મિથ્યાત્વ, વિરતિ, પ્રમાદ, કશાય ને યોગ. સો આશ્રવ તો કન્ટિન્યુઅસલી છે, બંધન બી કન્ટિન્યુઅસલી છે, તો આ બી અસંગી જીવમાં થાય છે ઓલ ધ ટાઈમ. તો એ આશ્રવ કેન બી પાપ કે પુણ્ય, એટલે આશ્રવ, પાપ ને પુણ્ય બી કન્ટિન્યુઅસલી થતું હશે અસંગી જીવમાં, જે એનામાં ભાવમન છે. પણ મે બી એલા કાંઈ ખબર નહીં હોય કે શું પાપ છે ને શું પુણ્ય છે, એ નહીં ખબર હોય, પણ થતું હશે ને એમાંથી જ ઊંચા આવે ને, પુણ્યથી જ ઊંચા આવે પછી, એટલે તો જ ઊંચા આવે ને તો કેવી રીતે આવશે ઊંચા? કીર્તિબેન, હા, મેં એમ પેલા કીધું કે ભાવમન તો છે ને પાપ ને પુણ્ય થાય, પણ મને એ પાપ વધારે પાપ બાંધ્યા જ રાખે છે, પણ પુણ્યનું મેં કીધું કે સૂક્ષ્મ પુણ્ય, પણ લાઈક રીતાએ હમણાં કીધું ને કે કેવી રીતે ઊંચા આવે, એટલે પુણ્ય એ થતું હશે પણ વેરી સૂક્ષ્મ રીતે થતું હશે, આઈ થિંક, મને ખબર નથી બરાબર. એટલે આપણે ઘણી વખત એમ કહીએ કે મન છે એ મન જે 9 પ્રકારના પુણ્ય છે એની અંદરમાં પણ
મન પુણ્ય છે, મન પુણ્ય. એટલે તમારી પાસે પાણી નથી દેવાનું, તમારી પાસે ખાવાનું કે કપડાં કે કોઈ મકાન કે તમે ન દઈ શકો, તમારી પાસે આવી કોઈ વસ્તુ નથી, પણ તમે મનથી પુણ્ય કરી શકો, મનથી પુણ્ય કરી શકો. મનથી વસ્ત્ર દેવાના ભાવ, મનથી ખાવાનું દેવાના ભાવ, મનથી જગ્યા દેવાના ભાવ, મનથી કોઈનું દુઃખ દૂર કરવાના ભાવ જે છે એ બધું પુણ્ય. પણ જેની પાસે મન જ નથી તો એ કેવી રીતે પુણ્ય કરે? પ્રશ્ન એ છે કે ઠીક છે, જેવી રીતે ગુરુદેવે કીધું કે આપણે કહીએ છીએ ને કે અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર, તો ગુરુદેવ એમ કહે છે કે અંગૂઠે નહીં, તન મન મેં અમૃત ઝરે, તન મન સે, તન મન મેં નહીં, તન મન સે અમૃત ઝરે લબ્ધિતના ભંડાર. તનથી પણ અને મનથી પણ અમૃત ઝરતું હોય તો તમે કાયાથી તમે ભલે દાન કરી દો કે ભાઈ આ તમને ચોપડી આપવાની છે તો આ લઈ લો ચોપડી, પણ મનમાં નથી કે અરે આને કેમ મારી ચોપડી માંગી લીધી, મને જોતી હતી આ ચોપડી, તો એ પુણ્ય નથી થયું, એ પુણ્ય નથી થયું, કારણ કે મન સાથે નથી. તો મન સાથે નથી તો પુણ્ય ન થાય. મનથી ઓલા નદીના કિનારે ઉહાડા ઊભા છે, 2 હાથ ઊંચા કર્યા છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, અને રાજાશ્રીને કે એને જુએ છે અને એને એમ થાય છે કે કેટલી તપશ્ચર્યા, કેટલી ઉગ્ર તપશ્ચર્યા છે, અને મહાવીરને પૂછે છે કે આ અત્યારે જો એનો અંત થાય, એના શરીર ખતમ થઈ જાય તો એ કઈ જગ્યા જશે? એટલો ઉગ્ર તપ છે એનો, તો ક્યાં જશે? તો ભગવાન કહે છે કે 7મી નરકમાં. તો કેવી રીતે 7મી નરકમાં? હજી એને સૈનિકને હજી ખબર જ નથી પડતી કે મારો પ્રશ્ન ભગવાને સાંભળ્યો કે નથી સાંભળ્યો, કે હું મારા કાન ઉપર વિશ્વાસ નથી કે આ 7મી નરકમાં કેવી રીતે જાય, આટલી ઉગ્ર તપશ્ચર્યા છે. અને એમ કરતા કરતા પછી ત્યાં તો આકાશવાણીમાં એમ થાય કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલ જ્ઞાન થઈ ગયું. તો આશ્ચર્યચકિત થાય છે કે પ્રભુ આપ તો કહેતા હતા કે 7મા નરકમાં ને 6માં ને 5માં ને 1માં ને હવે તો એને કેવલ જ્ઞાન થઈ ગયો, તો આ કેવી રીતે થયું? એ તો એમને ઊભા છે. તો મનથી એ યુદ્ધ કરતા હતા એટલે 7મી નરક, અને મનથી એ જ્યારે એકદમ એને ચિંતન કર્યું કે હું ક્યાં છું, કેવી રીતે છું, અને શું કામ હું એવી રીતે આ યુદ્ધમાં હું પાગલ થઈ ગયો છું, તો એ બસ ચિંતનની એની એકદમ દિશા બદલાઈ જાય છે અને એને કેવલ જ્ઞાન થાય છે. તો આ શેનાથી થયું? બધું મનથી થયું કે નહીં? તો આ મન જ છે પાપનો પણ કારણ, પુણ્યનો પણ કારણ અને શુદ્ધતાનો પણ કારણ. શુભ, અશુભ અને શુદ્ધ, આ ત્રણેયનું કારણ શું છે? મન છે. તો જે અસંગી છે, જે નિગોદના પણ જીવો છે, જેને હજી મન નથી મળ્યું, તો એ લોકો અથવા જે અપર્યાપ્ત દશામાં મરી જાય છે, એ લોકોને પાપ પુણ્ય થાય કે નહીં, આવો પ્રશ્ન છે. શું કહો છો વીનાબેન તમે? હવે તમે બધા જીવને થાય જ. આ પાપ અને પુણ્ય આપણે કેમ, એ તો માઇન્ડ થ્રુ મેનિફેસ્ટ થાય છે, પણ ઓરિજિનલ જે ભાવ હોય એના લીધે આપણે પાપ કે પુણ્ય થાય. તો આપણે જે બંધના કોઝિસ કર્યા, મિથ્યાત્વ, કષાય, એ તો બધા જીવમાં છે જ, અને અસંગની હોય કે સંગની હોય બધામાં છે. તો પછી જે કર્મ બંધ થાય છે, પછી એનું ફ્રુશન આપણે કહીએ કે પાપ કે પુણ્ય. કર્મ બંધ બધા જીવને થાય છે, તો પછી જેમ રીટાએ કીધું, તો પછી પાપ ને પુણ્ય તો થવું જ જોઈએ. અને પછી કેવી રીતના આગળ વધે? ઇફ જો પુણ્ય ના બંધ થતું હોય તો આપણે બી કેવી રીતના આગળ વધ્યા? સરનાજી મહારાજ દશીલાબેન શું કહે છે? મેં તો બહુ સિમ્પલી વિચાર કર્યો. મુખ્ય વંદામી સાધના છે, મને થયું એ લોકોનું મન નથી, એ જ ભાવમાં હું એ લોકોને કેવી રીતે વધે છે એ વિચાર નથી કરતી. એ લોકોનું મન
દ્રવ્યમન ના હોય, ડિસ્ક્રિમિનેટ ના કરી શકે, એ લોકોની ઇન્ટેન્શન ખાવાનો હોય, ઓલું કરવાનો હોય, પણ એમાંથી એ લોકોનું એમ ના હોય કે હું ઓલું કરું તો ઈ કેવી રીતે પાપ બાંધે. એટલે મેં લખ્યું પાપ કે પુણ્ય બાંધે. એટલે મેં પણ તમે એમ કીધું પેલા ક્વેશ્ચનમાં, આગલા ક્વેશ્ચનમાં, કે ઘણા એવા હોય અંદર કે જેને એમ થાય કે ભલે આ ખાઈ લે, ભલે આ લઈ લે, મને નથી જોતું. એટલે કાંઈક તો થતું હશે એમાં, એ લોકોમાં કે એ લોકો પુણ્ય બાંધે છે, નહીતર તો ઊંચા કેવી રીતે આવે. તો ઈ પુણ્ય બાંધતા હોય તો પાપ્ય બાંધતા હોય. પણ ઇન્ટેન્શન કેવી રીતે આવે છે આમાં, અને ડિસ્ક્રિમિનેશન કેવી રીતે આવે છે ઈ મને નથી ખબર. આપણે કહીએ કે તમારા જેવા ભાવ હોય ને ઈ પ્રમાણે, તો ઈ એ લોકોના ભાવ મને સમજ નથી પડતી એટલું. પણ મેં પેલા એમ લખ્યું હતું કે ના, એ લોકો પાપ અને પુણ્ય ના બાંધે એવી રીતે. પણ આપણા ડિસ્કશન્સ માંથી હું કઉ છું હવે. આ પ્રશ્ન તો ગહન છે, પણ નિશ્ચિત રૂપથી આપણે એવું માનીએ છીએ કે 17 કોડા-કોડી સાગરોપમની સ્થિતિમાંથી 69 કોડા-કોડી સાગરોપમની સ્થિતિ એકદમ ખતમ થઈ જાય છે ત્યારે આપણે આ મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે આ અહીંયા આવ્યા. તો 69 કોડા-કોડી સાગરોપમની સ્થિતિ એવી જ દશામાં, અસંગી દશામાં, નિબોધની દશામાં આપણે હતા, અને ત્યાં ભટકતા ભટકતા, અથડાતા ખસડાતા, ઘસરાતા આપણે આટલા બધા કર્મો ખપાવી નાખ્યા. તો એનો મતલબ છે કે એ મિથ્યાત્વ દશામાં પણ પાપ પુણ્ય તો થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. ફક્ત આપણને આ મનુષ્ય ભાવમાં આપણે સારા વિચાર કરી શકીએ એટલે પ્રમોટ કરવા માટે, આપણને પ્રમોટ કરવા માટે કહે છે કે ભાઈ તમે ભાવ સારા રાખો, મન તમારો સારો રાખો, તમને આટલું સરસ મન મળ્યું છે. પણ વગર મનથી પણ પુણ્ય થાય છે. જેવી રીતે રીટાબેને કીધું કે ન થતું હોય તો આપણે કેવી રીતે મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય. ત્યાં પણ પુણ્ય તો થતું જ હોય છે. તો ત્યાં પણ આપણે નિસર્ગ તો સમજવું જ પડશે, અને કાંઈ ને કાંઈ એ જે ભવી આત્મા છે, અભવી પણ તો થાય જ છે મનુષ્ય. તો પુણ્ય અને પાપ આ બે થતા જ હોય છે, થતા જ હોય છે, થતા જ હોય છે. આપણે સૂતા હોઈએ ત્યારે ક્યાં આપણે વિચાર કરીએ કે આ સારું છે કે ખરાબ છે, પણ ત્યારે પણ પુણ્યનો બંધ તો થાય. સૂતી વખતે પણ આપણે ગહેરી નીંદમાં હોઈએ ત્યારે આપણને હેય દેહ ઉપાદેયનો કાંઈ ખ્યાલ નથી હોતું, ત્યારે પણ કર્મ બંધ તો થાય જ ને. તો એકલું પાપ જ પાપ થાય રાતના અને દિવસના પુણ્ય થાય એવું નથી હોતું. રાતના પણ પાપ અને પુણ્ય, અને દિવસના પણ પાપ અને પુણ્ય થાય છે. તો જે એકદમ સુપ્ત દશામાં પણ આપણે પુણ્યનો બંધ તો કરીએ જ છીએ ને, એવી રીતે એ લોકો પણ પુણ્યનો બંધ કરતા, એવું આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ, અનુમાન કરી શકીએ છીએ. બરોબર. સાધનાજી મહારાજ, પેલા બીનાબેને અધ્યવસાય વર્ડ વાપર્યો તો એનો અર્થ શું થાય? બીનાબેન, તમે મને અજ્ઞાન અવસ્થા, એ જ અજ્ઞ અવસ્થા. અજ્ઞ અવસ્થા. ઓકે, થેન્ક યુ. હા વિનાબેન, એમ જ ને? સોરી, અહીંયા પ્લેન પાસ થતો સંભળાણું નહીં મને. શું કીધું? You know, you said આ લોકો આવી રીતના અજ્ઞ કે અધ્ય અવસ્થામાં હોય. અધ્યવસ્થા એટલે આત્માના જે વાઇબ્રેશન્સ નીકળે, જે આત્મામાંથી વાઇબ્રેશન્સ જે નીકળે, આપણે એને અધ્યવસ્થા કહીએ. એટલે ભાવ મનના જે વાઇબ્રેશન્સ નીકળે છે એને અધ્યવસ્થા. થેન્ક યુ. this position of the આત્મા એટલે અધ્યવસ્થા. સાધનાજી મહારાજ, મને પ્રશ્ન હતો કે 69 કોડા-કોડી સાગરોપમનું જે છે મોહનીય કર્મનું જે બંધ છે ને, ઈ આપણે કહીએ પછી મનુષ્ય ભાવ મળે, તો ઈ આટલા સમયમાં ઈ
અસંગની જીવે કેવી રીતના ઈ મનુષ્ય ભવનું આયુષ્ય બાંધી લીધું હશે, કે મનુષ્ય ભવનું બંધ કેવી રીતના થયું હશે આવા સ્ટેટમાં, અસંગની જીવમાં, ઈ સ્ટેટમાં, ઈ એની દશામાં એને ક્યારે મનુષ્ય ભવનું આયુષ્ય બાંધ્યું હશે? કારણ કે આ બધું આ પૂરું થાય 69 કોડાકોડી સાગરોપમનું બંધ પૂરું થાય પછી એક કોડાકોડી બાકી રહે પછી મનુષ્ય ભવ મળે, તો ઈ ક્યારે બંધાણું હશે આયુષ્ય મનુષ્ય ભવનું? એમ છે કે મનુષ્ય ભવ મળે 70 કોડા 69 જાય પછી, કે એવું છે કે 69 જાય પછી તમને નવકાનો ન મળે, કે તમને માર્ગાનુસારીમાં તમે આગળ વધી શકો, એમ છે કે મનુષ્ય ભવનું છે, શું છે? એટલે વિનાબેને કોને પ્રશ્ન પૂછ્યું? શું સરનાજી પ્રશ્ન? મહારાજને. હું પૂછું છું કે 69 મયુરીબેન ના પ્રશ્નની સાથે કોન્ટેક્ટમાં છે કે શું? હા, એમ જ કે મનુષ્ય ભવ મળે છે કે નવકાનો ન સાંભળવા મળે છે, કે માર્ગાનુસારીમાં પ્રયાણ કરીએ છીએ આપણે 69 જાય પછી, કે મનુષ્ય ભવ મળે છે? કારણ કે ક્વેશ્ચન એને લગતો જ છે. એક તો આપણે તત્વાર્થ સૂત્રમાં જે આપ્યું છે કે અલ્પ આરંભ પરિગ્રહત્વમ, અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ, એટલે આ જેટલું ઓછામાં ઓછું થતું હોય ત્યારે મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તો કારણ તો બતાવેલું જ છે. એટલે આપણે એમ કહીએ કે 69 કોડાકોડી સાગરોપમ ની સ્થિતિ ઓછી થાય પછી મનુષ્ય ભવ મળે, એમ કહે છે આપણે? હા, ઓકે, maybe your question. એટલે ના 17 કોડાકોડી સાગરોપમ જ્યાં સુધી છે આપણી મોહનીય કર્મની સ્થિતિ, ત્યાં સુધી તો આપણે મનુષ્ય નથી થતા, કોઈ જીવ મનુષ્ય નથી થઈ શકતો. તો પછી આ સ્થિતિમાં બોલો મયુરીબેન. ના, તો પછી મારો પ્રશ્ન હતો, તો પછી આ સ્થિતિમાં ઈ જ્યાં લગી અસંગની છે ત્યાં લગી ઈ મનુષ્ય ભવનું બંધ કેવી રીતના થતું હશે? આ એ રીતના સ્લોલી થતું જાય. હવે જે માતા મરુદેવીની સ્થિતિ છે એ બહુ આપણને પ્રશ્ન ઉભો કરે એવી છે કે સીધી નિગોદમાંથી મનુષ્ય થઈ, તો નિગોદના જીવે કેવી રીતે મનુષ્ય ભવના અલ્પારંભ અને અલ્પ પરિગ્રહ કર્યું ને કેવી રીતે મનુષ્ય થયા એ આપણને એમ લાગે. પણ ઠીક છે, આપણે વિચારીએ કે ભાઈ નિગોદમાંથી નીકળીને પછી સૂક્ષ્મ એકેન્દ્રિય, પછી બાદર એકેન્દ્રિય, પછી બેન્દ્રિય, તેન્દ્રિય, એવી રીતે થતા પછી મનુષ્ય ભવ થયું. તો ભાવ મનથી પણ ક્ષયક્ષમ તો થયો જ ને કર્મનો. હા, ભાવ મન છે ધીરે ધીરે ઘસાતા જાય, એ કર્મ ખપાતા જાય. અને નવા કર્મ પાપ એ લોકો મનુષ્ય ભવ કે સંઘની જીવો થાય ત્યારે વધારે બાંધે, એટલે પાછા થાય. એ લોકોના કર્મના ઉદય આવે પાપના કે પુણ્યના ને એવી રીતના ઊંચા થતા જાય. પછી સંઘની જીવને મનુષ્ય કેવી રીતે થાય, સંઘની તિર્યંશ ને મનુષ્ય, ત્યારે એ લોકોના ઇન્ટેન્શન ને ભાવ ને બધું આવે એકદમ વિવેકના વાપરે, એટલે પાછા નીચે જાય. એમ હશે? એવું જ માનવું પડશે. ઓકે. આમાં હતાશ થઈ જાય સાધનાજી મહારાજ, આ સાંભળીને હતાશ થઈ જાય એકદમ. તમે તો પંચેન્દ્રિય જીવ છો, તમારે શું હતાશ? હવે આપણી જે સ્થિતિ છે એ હતાશ થવાની સ્થિતિ નથી. આપણે એકદમ પહોંચી ગયા છે એવા રસ્તા ઉપર આપણે આવી ગયા છે કે આપણા હાથમાં છે કે કઈ દિશામાં આપણે જવું છે. હા, પણ કેટલા ફાસ્ટ મૂવ થઈ ગયા.
અને તો પછી ભગવાન મહાવીર ભગવાનને મહાવીરે તો કેટલું ભગવાન મહાવીરે તો બધા જેટલા પણ અધિકાર છે બધા તમારા હાથમાં આપી દીધા છે કે કોઈનો તમારા ઉપર કોઈનો અધિકાર નથી, ભગવાનનો પણ અધિકાર નથી. તમે પોતાને કઈ દિશામાં લઈ જવું છે, પ્રકાશમાં લઈ જવું છે કે અંધારામાં લઈ જવું છે, એ તમારા હાથની વાત છે. એટલે હતાશા જેવું છે જ નહીં. તો સાધનાજી મહારાજ મહાવીર ભગવાનને તો ખબર હતી આ બધું, તો એને કેટલી હતાશા થાય, પણ એમને તો આટલી કમ્પેશન હતી એમ. ના બસ ભગવાને કીધું છે તો આપણી શ્રદ્ધા છે ભગવાન ઉપર, એટલે ભગવાને કીધું છે તો કઈ ખોટું તો નથી કીધું. આપણા પાસેથી કઈ એને જોતું નહોતું કે ભાઈ રસીલાબેન મને આ આપી દેશે એટલે હું એને રસીલાબેનને ખુશ કરું, એવું તો છે ને. ભગવાને જે કીધું છે એકદમ 100% સત્ય કીધું છે. તો બસ તમારા હાથમાં છે, તમે પુરુષાર્થ કરો અને પ્રાપ્ત કરો પ્રકાશને. માતા મરુદેવી નિગોદમાંથી મનુષ્ય થયા ઈ ક્યાં લખેલું છે, કેવી રીતના? અને દિગંબરીય પણ ઈ જ માને છે. દિગંબર તો સ્ત્રી મુક્તિ માનતા જ નથી ને. ના એટલે મને વધારે એમ થાય કે ઘણીવાર આપણે બધાને હેપી કરવા માટે આ કર્યું છે કે આ સાચું હશે, ઈ એમ થાય, એવો વિચાર આવે. એમાં ખબર નથી મિથ્યાત્વ આવી ગયું કે શું, પણ આપણે બીકોઝ બધા મહાવીર ભગવાનની તત્વાર્થ ને ઈ ફિલોસોફી તો મને લાગે બરાબર છે, કમ્પ્લીટલી ઇટ મેક્સ લોજિકલ સેન્સ. પણ આવી આપણા એપિસોડ આવા એક્ઝામ્પલ્સ વાપરીએ ત્યારે મને એમ થાય કે આ સાચું આ હશે કે બધાને એકદમ ઓલું કરવા કે એવા જીવ્ય હોય કે એટલા ઊંચા હોય. દુનિયાની અંદરમાં અનેક આશ્ચર્ય છે, અનેક આશ્ચર્ય છે. જે આશ્ચર્ય આપણા સામે પણ આપણે ઘણી વખતે આપણે જોતા હોઈએ કે આવું કેમ થાય છે, આવું કેમ થાય છે. ઘણા વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે. વૈજ્ઞાનિકો તો આ જે આપણી બોડી છે તો એ બોડી નથી બનાવી શકતા, અને એ માને છે કે આ આશ્ચર્ય છે કે આ જે બોડી બનાવવા માટે એ લોકો કે છે કે એક મનુષ્યનો શરીર બનાવવા માટે જે ફેક્ટરી બનાવશે, આખી પૃથ્વી ઉપર એની ફેક્ટરી બની જાય તો આ બોડી નહીં બની શકે. કેવી આપણી બોડી છે કે આપણે ઊંધા પણ થઈ જઈએ, આપણું માથું નીચે અને પગ ઉપર થાય તો પણ આપણા જેટલા પણ ઓર્ગન છે એ ત્યાં ને ત્યાં રહે છે, એ ખસતા નથી જરાય. જે હૃદયને જે કામ કરવાનું છે એ હૃદય કામ કરે છે, જે કિડનીને કામ કરવાનું છે એ કિડની કામ કરે છે, જેનું કામ છે એ બરાબર કરતા હોય છે. અને વૈજ્ઞાનિકો એમ કહે છે કે 100 વર્ષ સુધી આ શરીરની અંદરમાં જે કંઈ ફિટિંગ છે એ જો મનુષ્ય બરાબર ખાન પાન વિચાર બધું બરાબર રાખે તો 100 વર્ષ સુધી એના શરીરને કાંઈ નથી. એવું આ શરીર બનેલું છે. તો આ એક મોટો આશ્ચર્ય તો એ જ છે, મોટું આશ્ચર્ય છે. એક વખત રીટાબેને કીધું કે ભાઈ 7 આશ્ચર્ય લખવાના કીધા છોકરાઓને કે તમે 7 આશ્ચર્ય લખો. તો બધા છોકરાઓએ અનેક જે આશ્ચર્ય છે કે ભાઈ આ આશ્ચર્ય છે, આ આશ્ચર્ય છે, આ દુનિયાના આશ્ચર્ય. પણ એક છોકરાએ એમ લખ્યું કે મારી આંખ આ સંસારને જુએ છે એ મોટો આશ્ચર્ય છે, મારા કાન અવાજ સાંભળી શકે છે એ મોટો આશ્ચર્ય છે, મારી જીભ સ્વાદ લઈ શકે છે એ મોટામાં મોટો આશ્ચર્ય છે, મારા હાથથી હું સ્પર્શ કરી શકું છું એ મોટામાં મોટો આશ્ચર્ય. નથી લાગતું તમને આ આશ્ચર્ય? આટલા બધા આશ્ચર્યો છે આ દુનિયામાં. હવે છેલ્લો પ્રશ્ન છે ને? હા, છેલ્લો પ્રશ્ન છે, અનર્થદાન વ્રત કયા 5 વ્રતને સપોર્ટ કરે છે, ને અતિથિ સમવિભાગ કયા 5 વ્રતને સપોર્ટ કરે છે? રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ. અનર્થ દંડ, વેસ્ટિંગ ટાઈમ, અનનેસેસરી થિંગ્સ કરવામાં, એટલે મને લાગે છે તો બધા વ્રતને સપોર્ટ કરે છે. આપણે વિચાર કર્યા વગર બોલીએ કે કોકને દુઃખ આપીએ તો એ અનર્થ દંડ થઈ ગયું, અને ખોટી વસ્તુમાં ટાઈમ વેસ્ટ કરીએ બોલવામાં એ અનર્થ દંડમાં આવે, સત્યમાં એ આવે.
અસ્તેયમાં આવે, ખબર વિચાર કર્યા વગર કંઈક લઈ લઈએ કે ગમે તે, એટલે અનર્થ દંડ મને લાગે છે બધાયમાં આવે છે. અતિથિ સમવિભાગ મારા મનમાં અપરિગ્રહ તો આપણને જ્યારે કોઈ આવે તો આપણે આપવી હોય વસ્તુ તો અપરિગ્રહને સપોર્ટ કરે છે, અને તમારામાં દયા અને મૈત્રી ભાવ હો તો તમે આપો બધાને, એટલે ટુ સર્ટન એક્સટેન્ટ તો અહિંસામાં પણ એ સપોર્ટ કરે છે. પછી મેં સત્ય, અસ્તેય અને બ્રહ્મચાર્યમાં એમાં મને બહુ ના ખબર પડી, પણ આટલું વિચાર કર્યો સાધનાજી મારે. બીનાબેન? જેમ રસલાબેને કીધું અનર્થ દંડ તો બધા સપોર્ટ કરે છે, પણ અતિથિ આઈ થિંક બધા સપોર્ટ કરે, કારણ કે અપરિગ્રહ જ્યાં હોય ત્યાં પછી તમે આત્માની રમણતા વધારે કરી શકો. તમે ચોરી તમારી ઈ નહીં થાય, બીકોઝ તમારો ભાવ એવો છે કે તમે શેર કરો, અને પછી સત્ય તરફ બી લઈ જશે, અને એમાં અહિંસા તો આવી જ જશે, બીકોઝ તમારો ભાવ એવો ઉત્કૃષ્ટ છે કે તમે તમારું સારું થાય બધાને એમ. સો આઈ થિંક બધાને સપોર્ટ કરે છે. મયુરીબેન? મેં એમ વિચાર્યું કે અનર્થ દંડ બ્રહ્મચર્ય અને અહિંસાને સપોર્ટ કરે છે, અને અતિથિ સમવિભાગ અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અચોર્ય. એટલે બધાના લિટલ બીટ એમાઉન્ટમાં તો હશે જ, પણ મેઇનલી અતિથિ સમવિભાગ અપરિગ્રહ ને બ્રહ્મચર્ય અને અચોર્યને સપોર્ટ કરશે, અને અનર્થ દંડ અહિંસા ને બ્રહ્મચર્યને સપોર્ટ કરશે. મેં એવું વિચાર્યું. હા, રીટાબેન? સેમ અનર્થ દંડ બધા પ્રતને સપોર્ટ કરશે. અતિથિ સમવિભાગ, અપરિગ્રહ, અહિંસા, હવે વાત કરે છે એટલે અસ્તેયને બી, પણ સત્યને બી કરી શકે, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ કે આપણે લાસ્ટ વીક આપણે ડિસ્કશન કર્યું તો સત્ય શું છે કે હું છું એમ જ બીજા છે, તો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ મને જે જોઈએ છે બીજાને જોઈએ છે, ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ કરે છે અતિથિ સમવિભાગ. કીર્તિબેન, એમાં કારણ બતાવો કે કેવી રીતે અનર્થ દંડ કેવી રીતે સપોર્ટ કરે છે આ વ્રતોને, અને અતિથિ સમયમાં કેવી રીતે સપોર્ટ કરે છે? કારણ શું? કારણ છે જાગૃતિ. આપણે જાગૃતિ નથી રહેતા, અનર્થ દંડ માટે જાગૃતિ, કે જાગૃત આપણે ઓલ ધ ટાઈમ જાગૃત રહેવું પડે, કે આપણે હિંસા ના કરીએ, અને અનર્થ દંડ એટલે પર્પસલેસ, એટલે અનર્થ દંડનો મૂળ અર્થ શું છે? અનર્થ દંડનો અર્થ શું છે? એ પર્પસલેસ એક્ટિવિટીઝ આપણે જે કરવાની ના હોય ને એમાં જ આપણે ટાઈમ વેસ્ટ કરીએ, એટલે ધેટ ઇઝ લાઈક આપણને કાંઈ એમાં આઈ થિંક એમાં કશાય સાથે હશે જ, એટલે એવી બધી એક્ટિવિટીઝ કરતા હશો આપણે, એટલે એ બધી વ્રત વગરની એક્ટિવિટીઝ, એટલે એનો અર્થ ઈ છે. પણ આપણે ઘણી વાર આપણે એવી એક્ટિવિટીઝ કરીએ એટલે કશાયનું એ હશે આપણા માઇન્ડમાં, ને ત્યારે આપણે હિંસા એટલી કરીએ, ખોટું એ બોલી લઈએ એ એક્ટિવિટીઝ કરવા માટે, કઈ એમને પૂછ્યા વગર ઉપાડીએ લઈએ, એટલે બધું આઈ થિંક એવી રીતે આપણે લઈ શકીએ એક્ઝામ્પલ. ને પરિગ્રહ આપણે જે આપણે પછી એમાં વેસ્ટ કરીએ, ટાઈમ વેસ્ટ કરીએ, કે આપણે ભેગું ને ભેગું કર્યા રાખીએ, એટલે એ બધું આવી જ જાય અનર્થ દંડમાં. ને અતિથિ સમવિભાગમાં આપણે ઈ આત્માને આપણા આત્માની જેમ જોઈ નથી શકતા, એટલે એમાં આપણે લાઈક એ લોકો ઈ આત્માને આપણે બીજા આત્માને આપણે આપણા આત્મા જેમ જોઈએ તો આપણને ખબર પડે કે એ લોકોને આ જો આમ વસ્તુ કે વોટેવર કે એ લોકોને ખપ હશે એટલે આપણે એ લોકોને આપીએ, પણ એવી રીતે અતિથિ સમવિભાગનું મેં એવી રીતે લખ્યું છે. એમાં હિંસા એ થાય બીકોઝ આપણે ક્યાં ભાવથી આપીએ છીએ, એટલે હિંસક ભાવથી આપીએ છીએ કે ઈ બધું ઇમ્પોર્ટન્ટ છે.
આજના યુગમાં એટલે આજે એટ પ્રેઝન્ટ જે સ્થિતિમાં તમે છો, અતિથિ સમવિભાગ શું તમે વિચારો છો, રસીલાબેન? મારા મનમાં એમ છે કે જે આપણી ઘરે આવે, ગમે તે આવે અહીંયા, તો આપણે એ લોકોને વેલકમ કરીને એ લોકોને ઓફર કરી ખાવાનું જે હોય, આ કન્ટ્રીમાં હોમલેસ એ બહુ હોય, એટલે એ આપણી ઘરે ના આવે, પણ તમે એ લોકોને વિચાર કરો, એ લોકોને બારે આપણને મળે તો એ લોકોનું એમ થાય કે એ લોકોને આપણી પાસે આપણે અફોર્ડ કરી શકીએ તો એ લોકોને લઈ દઈએ. પૈસા તો ના અપાય અહીંયા, કહું કે મેં લોકો ડ્રગ્સ ને એમાં વાપરે એટલે ખાવાનું આપી કે એવી રીતે કાંઈ ઓઢવાનું, એનો એવી રીતે થાય ને અહીંયા એ તો એવી જ રીતે જેને જરૂરિયાત હોય, જેની ગમે ત્યાં આપણે જોઈએ, જેને જરૂરિયાત ને હેલ્પની જરૂર હોય, હમણાં તો અહીંયા એટલું બધું ફૂડ પોવર્ટીને છે, તો એ બાજુ તમે મદદ કરો જ્યાં બીજા માણસોને બેસિક નીડ્સની જરૂરિયાત હોય, તો આ ભાવમાં એમ અતિથિ સમવિભાગમાં આવી જાય. ભલે આપણી ઘરે ના આવતા હોય, પણ તો એ આપણે બારે જઈને એ લોકોને, પણ જે ઘરે આવે એને તો આપણે, અને જે બારે આવે એ લોકોને વેલકમ કરીએ ને, એ અતિથિ સમવિભાગમાં મને લાગે છે આવી જાય. ઇન અધર વર્ડ્સ, વી વોન્ટ ટુ ગીવ. કારણ કે આજનો એવો જમાનો છે કે કોઈ જલ્દી કોઈના ઘરે જાય નહીં, અને જાય તોય અતિથિ ન હોય, ફોન કરીને જાય, તિથિ બતાવીને જાય છે ને. પણ બસ એ મારો પ્રશ્ન હતો કે જો આજે અતિથિ નથી, છતાં પણ જે પણ લોકો આવતા હોય, આપણું મન ફક્ત એટલે આપણા તરફથી દઈને ખાવાનું, કોઈને આપણે દઈએ અને પછી આપણે લઈએ, એ છે અતિથિ સમવિભાગ. ઠીક છે. કાનાજી મહારાજ, જે હવે કોઈ ફેરે કોઈ ઘરે આવે, ફોન કરવા વગર આવે, તો એકદમ આનંદ થાય. એ જે એક્સપિરિયન્સ છે, એ રિયલી નાઇસ એક્સપિરિયન્સ છે. કે એમને આવે કોઈ તો આમ ફાઇન, આમ સરપ્રાઈઝ મળે ને ઇટ્સ અ રિયલી નાઇસ ફિલિંગ. ઓકે, મને ખબર પડી ગઈ ઘણી હવે વખત રીટાબેન. આપણે જો જે જૂની વાર્તાઓ, ચિત્રભાનુની વાર્તાઓ છે ઘણી બધી, તો એ વાર્તાઓમાં એવું ઘણી વખતે એવું લખેલું હોય કે પ્રત્યેક જણા જે બસ આવતી હોય કે ગાડી આવતી હોય, ટ્રેન આવતી હોય, તો ત્યાં જઈને ઊભા રહી જાય, અને પછી જે આવ્યા હોય ને કે અમારા ઘરે પધારો, અમારા ઘરે પધારો, એવી એ લોકોને વિનંતી કરે, અને પછી પોતાના ઘરે લઈ જાય, અને પછી એને નવડાવવાનું, એને ખાવાનું, પીવાનું, સુવાનું, એ બધી વ્યવસ્થા કરાવે, ને એમાં એ લોકો પોતાનું ખૂબ ખૂબ મતલબ ભાગ્ય સમજે. તો એવી રીતની વાર્તાઓ આજે તો એવું છે નહીં કે કોઈને આપણે બોલાવીએ અને કોઈ આવે. અને હું જ્યારે નાની હતી, મને એટલું ખબર કે કોઈ પણ મારા સબ આવે, અને મારા સબના સાથે જે પણ માણસો આવે, તો એ લોકોને ખૂબ વિનંતી કરે કે તમે આવો 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 આવો, અને પછી ઘરે લઈ જાય, અને પછી એને સરખી રીતે ખાવાનું, સરખું આસન પાથરીને એને ખૂબ એની સેવા કરવાની. એમાં એટલે એમાં જે ખુશી અને જે આનંદ અને જે ધર્મની ભાવના, એ અલગ જ હતી. એટલે એ જોવામાં ખૂબ મજા આવતી હતી. અને સાધુ સાધ્વીને તો અહીંયા જ્યારે યુક્રેનની વોર શરૂ થઈ ને, રશિયાની, ત્યારે યુક્રેનથી એટલા બધા ભાગતા હતા. તો આ કન્ટ્રીમાં અમારામાં તો એવું અતિથિ સમવિભાગ નથી, પણ ધોળિયાઓ ઘણા એટલા બધાને જગ્યા ઘરમાં આપી છે રહેવા માટે. ને અહીંયા એ લોકો ગવર્મેન્ટે પૂછ્યું હતું કે કોઈ, પેલા તો ગવર્મેન્ટ થોડાક પૈસા આપતા હતા બધાને, પણ કે કોઈને ઓલા, પણ હજી ઘણા કન્ટિન્યુ 2 વર્ષ થઈ ગયા લોકોનું કન્ટિન્યુ કરે છે. એટલે ઈ પ્રમાણે એવી રીતના વિચાર કરીએ ને, તો મને નથી લાગતું કે અમારામાં એવું કંઈ હોય. અહીંયા તો એટલા બધા હમણાં ઇન્ડિયાથી નાના કામ કરવા માટે આવ્યા છે, ઘરને ઘણા રહેવાનું એ ના મળે. તો આપણા ઘરે રૂમ હોય તો આપણે એમ ના વિચાર કરીએ કે આપણને એમ જ થાય કે આને કઈ આપણે ટ્રસ્ટ કરી શકીએ કે નહીં.
એટલે ઘણો ફેર છે આ પહોંચવાનું. એ બહુ ઓલું લિટરલી તમે બ્રોડર સેન્સમાં વિચાર કરો ને તો બરાબર છે. એ સાધન ભક્તિ એવું આપણને કઈ જરૂરી નથી કે જે જૈન હશે ઈ જ એટલે 12 વ્રતનો ધારક હશે. એટલું દયાળુ છે. એક લેડીએ તો પોતાના ઘર ઉપર કરજો લઈ અને આ યુક્રેન ફેમિલી હતી ને એની માટે બીજું એક ફ્લેટ લઈને એમાં એ લોકો રહે છે. કે એ લોકોનું ઘર થઈ જાય, ભલે એ લોકોને આપી ના દે, કાયમ એ લોકો પાછા વયા જાય તો એનું ઘર થઈ જાય, પણ એવી રીતે એને એનું કર્યું છે કે બીજું શું કરવાનું છે. બરાબર છે. એટલે ઘણા દયાળુ માણસ તો એટલા બધા છે, એટલા આપણે એપ્રિશિએટ કરવાનું. અને ઘણા અહીંયા ઇન્ડિયામાં મેં જોયા છે કે અમે નાના હતા ત્યારે અમારા પડોશી મુસલમાન હતા તો અમે એને ચાચા કહેતા હતા, ચાચા. તો આખું ઘર એટલે કોઈ વખત બારે જવાનું થાય તો આખું ઘર એ સંભાળી લેતા હતા. ઇવન દુકાન પણ સંભાળી લેતા હતા. એટલા સારા પણ હોય બીજા માણસો. એટલે આ જે અમુક અનુવ્રત ધારણ કર્યા પછી ને સમ્યક્તો પ્રાપ્ત થયા પછી અને આવું બધું આપણે જે વિચારીએ છીએ તો એ અમુક દશામાં જે એકદમ નીચલી દશામાં છે ત્યાં પણ કંઈક સારા ભાવ હોય જ છે. એના કારણથી પુણ્ય બંધતો જાય અને પુણ્ય બંધે એટલે પછી આપણને મનુષ્ય ભોગ મળે. બરાબર છે. ઘણા બધા આશ્ચર્ય છે આ દુનિયામાં. બસ આપણે જેટલી આપણી બુદ્ધિ કામ કરે છે એટલું આપણે સોચવાનું, સમજવાનું અને આગળ વધવાનું છે. ઠીક છે. આપણો ક્લાસ આશ્ચર્ય જ છે. આશ્ચર્ય છે. કયા અર્થમાં બેનાબેન? કયા અર્થમાં? આટલી મજા આવે છે. આશ્ચર્ય જોઈને તમે આમ અમેઝ થઈ જાવ. એવી અમેઝમેન્ટ આ ક્લાસમાં છે. આટલા ક્વેશ્ચન્સ બ્યુટીફુલ, કોઈ દિવસ વિચાર્યા ના હોય અસંગની જીવ ઉપર, એવા તો અમેઝમેન્ટ જ છે ને. એવરી ટાઈમ સાધનાજી મહારાજ તમે ક્વેશ્ચન્સ આપો ને તો કાંઈક ને કાંઈક અમને શીખવાનું, વધારે ઊંડું જવાનું ને શીખવાનું મળે છે. એટલે અમારા માટે તો ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. કરી શકીએ, પાડી શકીએ એ ડિફરન્ટ છે. વિચારવાનું છે કે આપણે કેટલું અંદર જઈ શકીએ છીએ એટલા માટે બસ. અને જયારે સાધનાજી મહારાજ ઓલા પ્રશ્ન લખાવે ત્યારે મને થાય, ઓ માય ગોડ, મારા મનમાંથી હવે આ કેવી રીતે જવાબ આપશું આપણે. અચ્છા, જય જિનેન્દ્ર. થેન્ક યુ. સન્નાજી મહારાજ. રસીલાબેનને કીધું, બધાને કહું છું કે તાઈ મહારાજ કદાચ આ વીકમાં અથવા આવતા વીકમાં બધાને બોલાવશે અને બધાને દર્શન આપશે 5 મિનિટ 10 મિનિટ માટે બધાને. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સભ્યેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચતારી મંગલમ અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચતારી લોગોત્તમા અરહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, સાહુ લોગોત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગોત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરન્તે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખહરણા સુખ કરણા શરણા નહીં કોઈ, જો ભવે પ્રાણી આદરે અક્ષય અમર પદ હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. મત્સ્ય વંદન સાધનાજી